नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 234 मिथ्या दृष्टि सात तत्वना संबंधમાં શું ભૂલ કરે છે એના પર ચર્ચા ચાલે છે। એમાં ગઈકાલે ચર્ચા કરેલી કે જીવનો શરીર સાથે ચાર પ્રકારથી સંબંધ છે। એક શરીરને હું છું એમ માને છે, શરીર મારું છે એમ માને છે, શરીરનો હું કરતા છું એમ માને છે અને શરીરનો હું ભોગતા છું એમ માને છે। અને આ શરીર કીધું ત્યાં શરીરના સ્થાને પછી બધા જ પર પદાર્થ લેવા કે પર પદાર્થ હું છું, પર પદાર્થ મારા છે, પર પદાર્થનો હું કરતા છું અને પર પદાર્થનો ભોગતા છું। આ ચાર પ્રકારની મિથ્યા બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિનું એ પોષણ કરે છે। એ જીવ અને અજીવ તત્વના સંબંધમાં ભૂલ છે। બીજી એ વાત કરેલી કે મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવની પણ સમજ નથી અને અજીવની પણ સમજ નથી, કારણ કે બંને તત્વની શ્રદ્ધા એક સાથે થાય છે, વારાફરતી નથી થતી। એની આગળ હવે બતાવે છે કે શરીર અને જીવ વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે અને આ નિમિત્ત નૈમિતિક સંબંધનો અર્થ એ કે આત્મામાં કઈ કાર્ય થાય છે તો એના નિમિત્તે શરીરના અંદર પણ કઈ કાર્ય થાય અને શરીરમાં કઈ કાર્ય થાય તો એના નિમિત્તે આત્મામાં પણ કાર્ય થાય। તો આવા એકબીજા વચ્ચેનો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ, દાખલા તરીકે એ હવે બતાવે છે કે વળી જીવને અને શરીરને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, તેથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે, પોતાનો સ્વભાવ દર્શન જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્ત માત્ર શરીરના અંગરૂપ સ્પર્શનાદિ દ્રવ્ય ઇન્દ્રિયો છે। હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે હાથ વગેરેથી મેં સ્પર્શ્યું, જીભ વડે મેં સ્વાદ લીધો, નાસિકા વડે મેં સૂંઘ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું, મનોવર્ગના રૂપ 8 પાંખડી વાળા પ્રફુલ્લિત ખીલેલા કમળના આકારે હૃદય સ્થાનમાં સ્થિત શરીરના અંગરૂપ દ્રવ્યમન છે, જે દ્રષ્ટિગમ્ય નથી, તેનું નિમિત્ત થતા સ્મરણાદિ રૂપ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે। એ દ્રવ્યમન અને જ્ઞાનને એકરૂપ માની એમ માને છે કે મેં મન વડે જાણ્યું। આ શરીરના અંગભૂત 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન। હવે એ બંને વચ્ચેનો એ ભેદ ખ્યાલમાં એને નથી આવતો કે આ આંખ અને આંખના નિમિત્તે થતું જ્ઞાન। આમાં બે વાત બતાવી છે। પહેલું વાક્ય જે કહી છે તો આપણને સમજાઈ જાય એવું છે કે આત્મા ઇન્દ્રિયો વડે જણાતો નથી, એ સમજાય છે। અને બીજું છે કે આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી, એ વાત છે કે ઇન્દ્રિયો વડે જાણતો નથી તો આ આંખ બંધ કરી દીધી તો પછી સામેનું જણાવવાનું બંધ થઈ જાય છે, તો ઇન્દ્રિયો વડે જ જાણે છે। કાન બંધ કરી દઈએ તો શબ્દો સંભળાતા નથી તો જ્ઞાન થતું નથી શબ્દોનું, તો એ તો કાન વડે જ્ઞાન થાય છે। તો પહેલી વાત તો સમજાણી કે આત્મા ઇન્દ્રિયો વડે જણાતો નથી, પણ આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી, અત્યારે તો ઇન્દ્રિયો વડે જ જાણે છે। અને અહીંયા એ વાત બતાવે છે કે આત્મા ત્રણેય કાળમાં ઇન્દ્રિયો વડે જાણતો નથી અને અજ્ઞાની એમ માને છે કે ઇન્દ્રિયો વડે જાણે છે, એના જ કારણે એનું સંસાર પરિભ્રમણ વધ્યું છે। એ ભેદ જ્ઞાનનો અભાવ હોવાને લીધે આટલી જાગૃતિ એની સૂક્ષ્મ રૂપે નથી રહેતી અને એ સૂક્ષ્મ જાગૃતિના બળે કે ઇન્દ્રિયો વડે જાણે છે એ વાત મિથ્યાત્વ કેમ છે
કારણ કે એણે આત્માના જ્ઞાન સ્વભાવની સમીપ જઈને જ્ઞાનની અનુભૂતિ નથી કરી. શાસ્ત્રમાં કીધું કે આ જાણનાર, તો જાણવાનું જે કાર્ય કરનાર જે છે જાણે છે, તો કોણ પરિણમે છે જાણવા રૂપે? કે આત્માનું જ્ઞાન પરિણમે છે. આત્માનું જ્ઞાન પોતે જાણવાની ક્રિયા રૂપે પરિણમે છે. આંખ કે 5 ઇન્દ્રિયો એ જાણવા રૂપે નથી પરિણમતી, અને જાણવા રૂપે નથી પરિણમતી એટલા માટે ઇન્દ્રિયો વડે જાણે છે એમ નથી. આ એનો અર્થ સીધો એટલો જ છે કે જે વસ્તુનો આપણને અનુભવ થાય છે એ વસ્તુ જે નિમિત્તથી અનુભવ થતો હોય એ નિમિત્તથી જુદી છે, અને એ અનુભૂતિ વખતેની એ જાગૃતિ જોઈએ કે આ જે અનુભૂતિ છે, આ જે અનુભૂતિને આ જે સ્વભાવ છે એ વસ્તુ જેનો અનુભવ કરું છું એનો જ સ્વભાવ છે, જે નિમિત્ત બનનારું છે એનો એ સ્વભાવ નથી. એટલે હલવો લીધો અને તાળીમાંથી હલવાને ચમચીથી લીધો અને ચમચીથી મોઢા ઉપર મૂક્યો અને ચાખ્યો તો મીઠો લાગ્યો, તો મીઠાશનો અનુભવ જયારે થાય છે ત્યારે એ જ અનુભૂતિ છે કે આ હલવાની મીઠાશ છે, આમાં આ ચમચીની મીઠાશ નથી. એ નિમિત્ત છે. આ હલવાને અહીંયા ચમચી માધ્યમથી જીભ સુધી પહોંચાડવા માટે નિમિત્ત બની છે. આ રસની અનુભૂતિ સુધી એ નિમિત્ત છે, પણ નિમિત્તની આ અનુભૂતિ નથી. અનુભૂતિ તો વસ્તુ પોતાની છે. તો એવી રીતે જયારે પદાર્થનું આપણને જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાનના કાળે એ પદાર્થની એટલે કે આત્માના જ્ઞાનની જ અનુભૂતિ આપણે થાય છે. આ ઇન્દ્રિયોની અનુભૂતિ નથી, અને ઇન્દ્રિયોની અનુભૂતિ નથી એટલે ઇન્દ્રિયો જ્ઞાનથી સર્વથા જુદી જ છે. એ ખાલી નિમિત્ત માત્ર છે. એ હલવાની મીઠાશથી એ ચમચી બિલકુલ જુદી જ છે, એને હલવાની મીઠાશ સાથે સંબંધ નથી. અને એ બંને એક સમયમાં એક સાથે તે એ ચમચી જીભ પર મૂકતા તે મીઠાશ લાગે છે, એટલે જેને એવો ભ્રમ થઈ જાય કે આ ચમચી પણ મીઠી છે, એવી રીતે તેને બંને એક સમયમાં હોવાથી ભ્રમ થઈ જાય છે કે આંખ દેખે છે, કાન સાંભળે છે એ રૂપે. પણ એ નિમિત્ત માત્ર હતું, એને ખાલી આટલું જ કાર્ય કર્યું છે કે જ્ઞાન અને વસ્તુના વચ્ચેનું આ ખાલી મીડિયમ હતું આ 5 ઇન્દ્રિયો, અને એ નિમિત્ત રૂપ હતું. નિમિત્તને એને કરતા માન્યું. નિમિત્ત વગર પણ જ્ઞાન થાય. હા, નિમિત્ત વગર પણ જ્ઞાન થાય. સ્વભાવને પરની અપેક્ષા નથી. પરની અપેક્ષા નથી. નિમિત્ત વિના જ્ઞાન થાય છે. ખરેખર તો જે કેવળી ભગવાન સિદ્ધ ભગવાનને તો 5 ઇન્દ્રિયને મનનું નિમિત્ત જ નથી, અને ત્યાં જ્ઞાન થાય છે. જ્ઞાન થાય છે એ તો અસિદ્ધ છે. કારણ કે આપણે અહીંયા આપણી વાત કરે છે કે વર્તમાનમાં 5 ઇન્દ્રિયો આંખ બંધ કરીએ તો નથી જણાતું, તો કે નથી જણાતું ત્યારે પણ તમને જણાય તો રહ્યું છે. તમારું જાણવાનું જે કાર્ય છે ને એ નિરંતર ત્યાં ચાલુ છે. એ જાણવાનું કાર્ય એ ઇન્દ્રિયોને આધીન નથી. જો એને આધીન હોત ને, ઇન્દ્રિયોને આધીન, આ વસ્તુ ખાસ સમજવા જેવી છે કે કોને જાણવું, કોને એટલે ટેબલને જાણવું કે ખુરશીને જાણવું, એવો જેને આગ્રહ છે કે હું ટેબલને જાણવા માંગુ છું, હું મારી પત્નીને દેખવા માંગુ છું, હું છોકરાને દેખવા માંગુ છું, એવો જેને આગ્રહ છે એને તો ઇન્દ્રિયોની જરૂર પડવાની છે. પણ જેને આને જાણવું એવો જેને આગ્રહ નથી, અને જાણવું એ જ જેને રુચિ છે, તો એને તો આંખ બંધ થતોય જાણવું ચાલશે. એટલે એને પછી ઇન્દ્રિયોની મહિમા ટળી જાય છે. એ ઇન્દ્રિયોથી મને પૂતગલને જાણવું હોય તો ઇન્દ્રિયની જરૂર છે. સ્વને જાણવું હોય તો આંખો બંધ કરીને સ્વને જણાય, આત્મા તો જણાય. જાણવું એને જાણવું હોય. બરાબર છે. પૂતગલની રુચિ છે એટલા માટે જ એને ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એવું લાગે છે. કારણ કે એને આજ સુધી પૂતગલની રુચિના કારણે પૂતગલને જ જાણ્યા છે. જે સમયે આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે એ સમયે પણ સ્વ સંવેદન પ્રત્યક્ષ નિર્વિકલ્પ અનુભૂતિ કે જ્યાં સ્વ પોતાનો આત્મા, એમાં એકત્વપૂર્વક જે જ્ઞાનની અનુભૂતિ કે આ જે જણાઈ રહ્યું છે આ જ્ઞાન, એ જ્ઞાનની જ અનુભૂતિ છે. એટલે અંધારામાં એ અંધારું છે, અને અહીંયા સામે આ ચશ્મા પડ્યા છે, અંધારામાં ચશ્મા પડ્યા છે, દેખાતા નથી. અને જેવો પ્રકાશ થયો ત્યારે ચશ્મા દેખાણા. તો આપણે એમ જોઈએ મને ચશ્મા દેખાણા, ખરેખર ચશ્મા દેખાણા નથી, તમને પ્રકાશ જ દેખાણો છે. પ્રકાશની જ અનુભૂતિ થઈ છે. આ અનુભૂતિ પ્રકાશની છે, કારણ કે ચશ્મા તો પહેલા પણ હતા ને અત્યારે પણ છે. ચશ્મા તો પહેલા પણ હતા ને અત્યારે પણ છે. આમાં જાગૃતિ એ કે આ જે અનુભૂતિ છે આ પ્રકાશની અનુભૂતિ છે.
તો જ્યારે પણ કોઈ વસ્તુ, આ તો તમને ચશ્મા એટલે જણાયા છે કારણ કે તમને પ્રકાશમાં રસ નથી ને ચશ્મામાં રસ છે એટલે, બાકી એ સમયે અત્યાર સુધી તમને ન જણાયું ને હવે જણાયું એટલે તમારે અત્યારે જે નવી વસ્તુ જે પ્રગટ થઈ ને પ્રકાશ, એ જ તમને અનુભવમાં આવ્યો, ચશ્મા નહીં. અને રસ ચશ્માનો હતો એટલા માટે આ જે અનુભવમાં આવ્યું એને પણ આપણે ઇગ્નોર કરી દીધું અને ચશ્માને જ જાણ્યા. એવી રીતે જ્ઞેયોની આસક્તિના કારણે જ્ઞાન જ દરેક સમયે અનુભવમાં આવે છે દરેક જીવને. એટલે સમયસારમાં આ વાત એટલી સૂક્ષ્મતાથી અને વિસ્તારથી સમજાવી છે કે દરેક આત્માને, દરેક જીવને, આબાળ ગોપાળને, આબાળ ગોપાળ શબ્દ વાપર્યો છે, આબાળ ગોપાળ સર્વને આત્મા નિત્ય અનુભવમાં આવી રહ્યો છે, બધાને આવી રહ્યો છે. તમને પણ આત્મા અનુભવમાં આવી રહ્યો છે, મને પણ આવી રહ્યો છે, તમને પણ આવે છે, તમને બધાને આવે છે અનુભવ. પણ એ જે અનુભવમાં આવે છે આ હું જ છું એવી પ્રતીતિ નથી, શ્રદ્ધા નથી, એના કારણે તેને મિથ્યાત્વ કહેવાય છે. એટલે એને આત્માનો અનુભવ કરવો નથી, અનુભવ તો એને દરેક સમયે થઈ રહ્યો છે. એ ચમચીથી હલવો તો ખાય જ રહ્યો છે, હલવાનો અનુભવ એને કરવાનો નથી. ખાલી એટલી જ માન્યતા બદલવાની છે કે આ સ્વાદ ચમચીનો નથી ને આ હલવાનો છે. હલવાનો તો દરેક સમયે ખાઈ રહ્યો છે, જ્ઞાનની તો દરેક સમયે અનુભૂતિ કરી જ રહ્યો છે, જ્ઞાનની અનુભૂતિ કરવાની નથી. પણ જે આ અનુભૂતિ થઈ રહી છે મારી જ્ઞાનની થઈ રહી છે, આ જ્ઞેયોની નહીં. જ્ઞેયોની અનુભૂતિ તો મેં જ્ઞેયોની રુચિના કારણે જબરદસ્તી કરી છે. અને એના જ કારણે એ થાય છે કે એ જ્ઞેયો પણ એવા જ છે. એ તો નિરંતર વહેતા નદી, આપણે ટ્રેનના અંદર બેઠા હોઈએ તો ટ્રેનના અંદર જે આપણે ટ્રેન ચાલતી હોય તો જે દ્રશ્યો જે છે જોતા જોતા બધા બદલાતા દ્રશ્યો જોતા જઈએ છીએ, એ બધા જ્ઞેયો છે, કલ્ટાય છે. પણ એ સમયે આપણને કોઈ દુઃખ નથી થતું કારણ કે એના ઉપર ભલે આપણું ધ્યાન હોવા છતાં પણ દ્રષ્ટિમાં એ છે કે આ જતું રહ્યું પણ હું તો છું જ, હજી આ જતું રહ્યું પણ હું તો છું. એ દ્રશ્ય સામે જે આવે છે જતું રહ્યું છે પણ હું તો અહીંયા બેઠેલો જ છું, બસ હું પોતાના સ્થાને છું. એવી અંદર દ્રઢતા હોવાના કારણે એ જ્ઞેયો જતા રહેતા હોવા છતાં પણ પોતાના નાશનો વિકલ્પ પણ નથી ઉઠતો. તો એવી રીતે અત્યારે જે જ્ઞેયો આ જ્ઞાનમાં જણાતા હોય એમાં જ્ઞાન ઉપર જેની દ્રષ્ટિ છે એને જ્ઞેયો પલટાતા હોવા છતાં પણ એવું વિચાર નથી આવતો કે મારું અસ્તિત્વ હવે નહીં રહે તો આ જ્ઞેય જતું રહેશે, તો આ જ્ઞેય નહીં હોય તો એને એક જ છે કે બસ મારી દ્રષ્ટિ ક્યાં છે. આ તો જેને પર ઉપરની દ્રષ્ટિ છે, જે પર ઉપરની દ્રષ્ટિ છે કે મારે આને જ જાણવા છે પણ એ નહીં હોય તો શું થશે, એ નહીં હોય તો શું થશે, એ કઈ નહીં. હવે આને જ જાણવા છે એવો જેને રસ હશે એને પછી એના દૂર થવા માટેના પણ પછી વિકલ્પો આવશે ને એ દૂર થશે ત્યારે પછી રાગ દ્વેષ ને કસાય ને બધા ભાવો પણ થશે. પણ જ્ઞેયોનો જેને રસ નથી, જ્ઞેયો જાણવામાં આવે તો જાણવાને જાણવામાં ન આવે તો ઠીક છે. કારણ કે જાણવામાં ન આવે આવી વાત તમે લાવ્યા ક્યાંથી? જાણવાનો તો સ્વભાવ છે, જાણવામાં તો આવશે છે. સબ્જેક્ટ બદલાશે, જાણવામાં તો આવશે જ છે. ટેબલ છે, ખુરશી બીજું છે, ઝાડ હશે, ઘર હશે, બીજું કઈ હશે. આ જે સૂક્ષ્મતા જે છે આ જ્ઞાનની સૂક્ષ્મતાને આ જ્ઞાનથી ન્યાયક સુધી પહોંચવાની વિધિ એ અહીંયા જ મળશે. આ કાળમાં આ વાત દુર્લભ છે અને આના વગર નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી, કર્મની નિજરાય થતી નથી. જે વાત આપણે કરતા હોઈએ કે પાણી ગાળીને પીવું જોઈએ, પાણી ઉકાળીને પીવું જોઈએ, પાણી આવી રીતે કરવું જોઈએ, ખાવાનું આવું ખાવું જોઈએ, થાળી ધોઈને પીવી જોઈએ, આ બધું એ બધી ક્રિયાઓ હવે એ છે કે આ બધું તમે ન કરતા હો પણ તમારી જો આ ધારા ચાલતી તો આ ધારાના બળ પર સિદ્ધ ગતિ સુધી પહોંચવાની ગેરંટી છે. કારણ કે આ જ્ઞાનની ધારા ચાલુ થઈ ને એના બળ પર. અને જો પેલું કરતા હોય તો પેલામાં તો કર્તૃત્વ એટલું પોષાય અને એ વખતે એક વાત તત્વનું અભ્યાસ ને તત્વની પ્રતીતિ ન હોવાના કારણે એ વાત નજરમાં આવે જ છે કેવી કે મેં થાળી જોઈને પીને તમે ન પીધી તો જો આ ન પીધી, હું આ કરું છું જો આ નથી કરતા. પોતાની અને બીજા વચ્ચેનો એક ડિફરન્સ તો ખબર પડે છે, કમ્પેરિઝન તો આવે જ છે. દ્રષ્ટિ જ્યાં દ્રષ્ટિ પર તરફ જાય છે ને ક્રિયા ઉપર જેની દ્રષ્ટિ છે તો અહીંયા ફૂટબોલ ઉપર દ્રષ્ટિ ગઈ. પેલા શું હતું કે મેકઅપ લઈને બોક્સ લઈને મેકઅપ થી પોતાના શરીરને સુંદર 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 કરવાના વિકલ્પ ઉઠતા હતા.
આ એ દ્રષ્ટિ પૂતગલ ઉપર હતી. અને હવે એ કે બસ શરીરને નથી આપવું ખાવાનું, શરીરના ઉપર જ શરીરને ખાવાનું નથી આપવું, અથવા તો શરીરને આવી રીતે આજે મોડું ખાવાનું આપવું છે, શરીરને આજે ગળેલી વસ્તુ જ ખાવાની આપી છે. એ પણ જે ખાવાનું ને પૂતગલ, ખાવાની વસ્તુ પૂતગલની વસ્તુ, આ શરીર એ દ્રષ્ટિ તો પછી પૂતગલ ઉપર જ જતી. પૂતગલ થી છૂટવાની જે વાત છે એ વાત ત્યાં નથી. અને એ વાત અહીંયા બતાવું છું. પૂતગલ થી છૂટવાનો મતલબ એ કે પર તરફની દ્રષ્ટિ એ જ વિકલ્પનું કારણ બને છે, વિકલ્પનું કારણ બને છે. શાસ્ત્રમાં તો અહીંયા સુધી કીધું છે કે નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિનો વિકલ્પ પણ ધર્મ નથી. નિર્વિકલ્પ આત્માનુભૂતિની પ્રાપ્તિ મને થાય એ વિકલ્પ પણ ધર્મ નથી, કારણ કે શુદ્ધ ભાવ છે, શુદ્ધ ભાવ નથી. કારણ કે ત્યાં તો એ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય, એ અનુભૂતિ એ તો પર્યાય થઈને પર્યાય ઉપર દ્રષ્ટિ ગઈ, ત્યાં જ વિકલ્પ થયો, ને ત્યાં વિકલ્પ થયો ત્યાં જ તે બંધન શરૂ થઈ ગયું. ડગલે ને પગલે ચુકાય, ડગલે ને પગલે ચુકાઈ જવાય. પર્યાય બધો દ્રષ્ટિ કરવાની જ નથી ને, દ્રષ્ટિ પહેલા જ પર્યાય પર જાય છે. પર્યાય સિવાય દ્રષ્ટિ આજ સુધી પર્યાય થી હટી નથી ને છેલ્લે પણ પર્યાય જ આપણે કામમાં આવશે. છેલ્લે પર્યાય કામમાં આવશે. દ્રવ્ય સ્વભાવનો આશ્રય જે છે ને એ પર્યાયમાં જ થશે, પર્યાયમાં જ થશે. પણ એટલું છે કે એ પર્યાય જે છે ને એ પર્યાયની મહિમા વધી જશે એ વખતે. ક્યારે? કારણ કે જયારે દ્રષ્ટિના અંદર ન્યાયક આવ્યા પછી એ પર્યાયની મહિમા વધે છે. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં ટકે છે અને સોનાના પાત્રની કિંમત જે છે તો 1 રૂપિયો છે અને દૂધની કિંમત 10 રૂપિયા છે. તો જયારે એ દૂધ સોનાના પાત્રમાં હોય ત્યારે કોઈ પૂછે કે આ પાત્રની કિંમત કેટલી, તો 11 રૂપિયા કિંમત છે. એ વસ્તુ અંદર આવી ને એટલે એ પાત્ર હતું ને એ પાત્રની કિંમત પણ એ વસ્તુ જેવી થઈ ગઈ. એટલે જયારે ન્યાયક જે છે જે પર્યાયમાં આવે છે એ પર્યાયની પણ મહિમા ત્યારે આવે છે કે જો આ પર્યાયમાં ન્યાયક આવ્યો. એકલી કોરી પર્યાય એમાં નથી થતું. દ્રવ્ય જોડે હોય તો પર્યાયની મહિમા છે. જે પર્યાય દ્રવ્યનો આશ્રય લઈને દ્રવ્યમાં સ્થિર થાય છે એ પર્યાય. અને આ વાત તો અત્યારે આપણે બોલીએ છીએ કે એ પર્યાય ને એ દ્રવ્ય, ત્યાં તો આવો બે ભેદ વાળો વિકલ્પ જ નથી. એ પર્યાય અને દ્રવ્ય લાગવું જોઈએ, અભેદ. બરોબર ને? હું ધ્યાન કરનારો ને આ જેનું ધ્યાન કરનાર છું તે વસ્તુ, એવો બે ભેદ એ ત્યાં નથી. એ તો અત્યારની ભૂમિકામાં સમજવા માટે આવા વિકલ્પ થકી સમજાય છે. અનુભૂતિમાં ના હોય. 5 ઇન્દ્રિયના માધ્યમથી, 5 ઇન્દ્રિયના માધ્યમથી આ જૈન દર્શનની સૂક્ષ્મતા, 5 ઇન્દ્રિયથી 2 કામ થાય. આંખથી પિક્ચરને ભોગવવાનું પણ કામ થાય ને આંખથી પિક્ચરને, આંખના નિમિત્ત થયા. પિક્ચરને ભોગવવાનું કામ છે ને એના નિમિત્તથી જાણવાનું કામ છે નિમિત્ત. કાનના નિમિત્તથી ગીતોને સાંભળવાનું કામ પણ થયું, એટલે જાણવાનું કામ પણ થયું ને ભોગવવાનું કામ પણ થયું. 5 ઇન્દ્રિયો 2 કામમાં આવે છે. ભોગના માટે નિમિત્ત બને છે અને જ્ઞાનમાં પણ નિમિત્ત બને છે. 5 ઇન્દ્રિયો ને મન. આ 5 ઇન્દ્રિયને મન ભોગવા માટે પણ નિમિત્ત છે અને જ્ઞાનમાં પણ નિમિત્ત છે. હવે આ બીજી વાત કે 5 ઇન્દ્રિયના માધ્યમથી પદાર્થને ભોગવવો એનું નામ પાપ છે, એ અધર્મ છે, એ ધર્મ નથી. 5 ઇન્દ્રિયના માધ્યમથી પદાર્થને ભોગવવો એ ધર્મ નથી, અધર્મ છે. આટલું જાણીને આ એક વાત. અને બીજી વાત જે ક્રિયાકાંડમાં અટકી ગયા છે એ આટલે સુધી તો સમજી ગયા કે 5 ઇન્દ્રિયના માધ્યમથી પૂતગલને ભોગવવું, પરને ભોગવવું, બસ આ ધર્મ નથી, એટલે અમારે ભોગવવું નથી. પણ બીજી ડેફિનેશન બતાવી કે 5 ઇન્દ્રિયના નિમિત્તથી પરને જાણવું એ પણ ધર્મ નથી.
આ સૂક્ષ્મતા જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. બાકી ધર્મમાં એટલું કે છે કે બસ તમે ભોગવો નહીં, ખાઓ પીવો નહીં, આમ નહીં કરો, વિષયના ભોગોથી છૂટો. ભોગવવાની વાત, પણ જે જાણવામાં આવે છે કે એ જાણવું પણ અધર્મ છે. કારણ કે દ્રષ્ટિ સ્વથી હટીને પર તરફ ગઈ, પર તરફ દ્રષ્ટિ ગઈ, એ અધર્મ થઈ ગયો. ઉપયોગ સ્વભાવમાં સ્થિર ન રહ્યો, એ અધર્મ છે. ભલે કે તમારાથી પ્રેક્ટિકલ આ આજે ન થાય, પણ થિયોરી એટલી સ્ટ્રોંગ સમજી લેજો તો ક્યારે પણ થશે તો આ માર્ગે થશે. એ કેવું મારી ચીની આદિરામ ભગવાન પાસે સાંભળ્યું તું તૈયાર થયું, પર્યાયમાં પણ સંસ્કાર હતા તો થયું. ભલે ત્યારે ન થયું, ભલે ત્યારે ઊંધા મતોની સ્થાપના કરી, 363 મતની સ્થાપના કરી, પણ કોઈ પ્રશ્ન થાય છે કે આને સમજ્યું કે અગર એ સાચું સમજ્યો હોત એ વખતે 363 ના કરતો, એ સમજો ત્યાં ઊંધો જ હશે, સંસ્કાર ક્યાં પડ્યા? એ જ કે જે સાંભળેલું હતું ને, એક વાત કાનમાં જે પડી હતી એ પોતાના આગ્રહોના કારણે ખાલી અટકેલી હતી. તમે સમજતા હો પણ તમારા આગ્રહો, તમને આ વાત ખબર છે, સાચી પણ છે, તમને માનો, તમારા આગ્રહ છે એના કારણે તમારા માનવી નથી. કેટલા આગ્રહો છે. મને આ વસ્તુની ખબર છે કે આ જે ધર્મ હું સાંભળું છું, આ ધર્મ સાચો છે, પણ હવે મારા પપ્પાએ મને જે આપ્યો છે એ મારે કેવી રીતે છોડી દેવો? હું તો માનું છું, તમારી પાસે સાંભળીને મને ખબર પડી કે આ ધર્મ સાચો છે, પણ પછી મારી વાઇફ બીજો ધર્મ પાળે, પછી એની સાથે રોજના ઝઘડા થાય તો એના કરતા ચલો એ શું કરવા દો. એટલે સાંભળ્યું છે, પણ કોઈક ને કોઈક કારણોથી એ વાત એને અંદરમાં એને પાળવામાં ન આવી અને એને ઊંધી રીતે કરી, આના પોતાના આગ્રહોના કારણે. એટલે કહે છે કે તમે સાંભળી પણ હશે ને, ભલે તમે આમને ખાલી આવીને બેઠા સાંભળી, તો ક્યારેક તમારે એનું સ્મરણ પણ થશે ને, તો ત્યાં એ સંસ્કાર દ્રઢ થશે. એક આપણે જે વિકલ્પ આવે, એટલે એમાં જાગ્રત રહેવાના જે વિકલ્પ આવે, આ કાળે હું આ નથી, તો આપણને ઉદય અનુસાર આવે કે આપણી બુદ્ધિપૂર્વક આવે? ઉદય અનુસાર આવે. આ વખતે કોઈ સંજોગ થયો એનો હું જાણનાર, કોઈક વખત આવી જાય, કોઈક વખત નથી આવતો. જે સમયે જેટલા અંશે કશાયો છે એ જાણવાની સાથે, એ તો ઉદય અનુસાર છે. જેટલું જાણપણું છે એ સ્વભાવથી છે. અચ્છા, આમાં એ ઉદય નથી, જાણવાના ઉદય નથી. ઉદય નથી, એ આપણી જાગૃતિ. એટલો ઉદયનો અભાવ સમજવો કે એકલું જ્ઞાન જ કાર્ય કરે છે. અત્યારે બે વસ્તુ છે, આ એક જ્ઞાન અને રાગ દ્વેષ. જાણ્યું સારું છે, જાણ્યું ખરાબ છે, આ જાણ્યું સારું છે. હવે આ જે સારું ખરાબ વાળું છે આ તો ઉદય અનુસાર છે. હવે જયારે ઉદય પાતળો પડે ત્યારે અહીંયા સારું ખરાબ ના ભાવ પણ પાતળા પડ્યા, અને આ જાણપણું તો એવું નહીં રહ્યું, એને કઈ ઉદય સાથે કોઈ કનેક્શન નથી, જાણપણ એને નથી. આ ખાલી જે રાગ દ્વેષના ભાવ હતા એ બિલકુલ દૂર થયા, પૂર્ણ વિતરાગતા થઈ ગઈ. તો ઉદયનો અભાવ થઈ ગયો. કયો ઉદય? કે જે રાગ દ્વેષના ભાવનું નિમિત્ત બનતો તો એ ઉદય. આ જાણવામાં તો ઉદય હતો જ નહીં, કારણ કે જાણવામાં ઉદય કહીએ ને તો સ્વભાવને નિમિત્તની જરૂર પડી. સ્વભાવ પરના ઉપર આધીન થઈ ગયો, સ્વભાવ જ પરાધીન થઈ ગયો. હા, પરને આધીન હોય તો સ્વભાવ કેવું છે? અને એટલા માટે આ વાત કીધી કે 5 ઇન્દ્રિયોના નિમિત્તથી આત્મા જાણે છે, એમ પણ નહીં, એ સ્વભાવથી જ જાણે છે. આમાં આવી ગયો મેં પ્રશ્ન પૂછ્યો, આમાં સ્વભાવમાં કઈ ઉદય નથી. 3-4 વાત કીધી છે. આ અંદર આ જયારે સૂક્ષ્મતા જયારે સમજાશે ને, સામે આ ચશ્મા છે, પ્રકાશ છે, આંખ ખુલી છે, અને જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોક્ષમ પણ છે, અને મને આ ચશ્માનું જ્ઞાન થયું. તો પહેલા તો એ બતાવે છે કે આ ચશ્મા છે એટલા માટે મને જ્ઞાન થયું છે, આ વાત ખોટી છે. એ છે એ ન હોત તો જ્ઞાન ન થાત એમ નથી. કારણ કે જ્ઞાન એવી વસ્તુ છે કે જેની સત્તા હોય ને એને તો જાણે છે, જેની સત્તા ન હોય એને પણ જાણી લે છે. જ્ઞાનનું જાણવાનું કામ છે ને, ગધેડાને જાણે છે અને સિંગડાને પણ જાણે છે.
ગધેડા હોય છે સત્તા સ્વરૂપ છે, શિંગડા પણ સત્તા સ્વરૂપ છે, પણ ગધેડાના શિંગડા નથી હોતા. પણ જ્ઞાને જાણ્યું ગધેડાને શિંગડા, જે સત્તા સ્વરૂપ નથી એને પણ જાણવાની તાકાતમાં છે. એટલે આપણે માનીએ કે જો વસ્તુ સામે હોય એને જ જાણે તો પછી એને જ જાણવી જોઈએ. એનો મતલબ એ કે એના કારણે અત્યારે પણ જેને જાણે છે એના કારણે નથી જાણતું, એ પોતાના જ કારણે જાણે. કાર્ટૂન બનાવે છે ગમે તેમ કલ્પના કરી બનાવે છે સત્તા સ્વરૂપ છે એવું વિચિત્ર પ્રાણી છે જ નથી. નીચેનું કઈ પણ નીચેનું શરીર સિંહનું હોય, ઉપર પ્રાઇમ મિનિસ્ટર નું મોઢું હોય ને એવી રીતે નીચેનું કઈ ગયું તો બીજા પ્રાણીઓ હોય ને બીજા કરો કોઈ ફોટો હોય ને એવું મૂકે છે. જાણ્યું ને બનાવ્યું તો ક્યાંક જાણ્યું છે ને. રાવણ ના કઈ 10 માથા તો હતા ને, પણ 10 માથા મૂક્યા કે નહીં, આ તો કલ્પના. એટલે જ્ઞાને જાણ્યું તો ખરું નથી. જ્ઞાનની શક્તિ એટલી એવી છે અફાર વિશાળ. એટલે અત્યારે હવે ક્રમ વસ્તુનું જ્ઞાન નથી આપણને. મને ખબર નથી કે આ શું છે. આપણે જોયું ચશ્મા ખબર હતા, જોયેલા હતા કોઈક વખત પેલા, તો એ ખબર પડી જાય કે ચલો ઠીક છે આ આપણે જ્ઞાનમાં આ વસ્તુનું જ્ઞાન જ નથી, પૂતગલની વાત છે. એ વસ્તુને આપણે જોઈ, વસ્તુ બ્લેક છે, સ્ક્વેર છે, બધું આ વસ્તુનું જ્ઞાન પછી આપણે અધૂરું કહેવાય. એ તો જે વસ્તુને આપણે અત્યારે જાણીએ છીએ ને, જેમ કે ચશ્માને જાણ્યા, એને ખબર છે ચશ્મા છે, પણ આને નથી ખબર, તો કે ચશ્માનું જ્ઞાન પણ અધૂરું જ્ઞાન છે આમ જોશો તો. કારણ કે તમે એની પૂરી ડિટેલ નથી જાણતા ને. આની ભૂતકાળની અનંત પર્યાય જાણો છો, ભવિષ્યની અનંત પર્યાય જાણો છો, આનું આ ત્રણેય કાળની બધી પર્યાયોને જાણી તો આ દ્રવ્યને જાણી એમ કહેવાય. દ્રવ્ય, એના અનંત ગુણ, એની અનંત અનંત પર્યાય, એટલે એ એક દ્રવ્ય આખું થયું. એ રીતે વાત કરશું તો અત્યારે અલ્પજ્ઞ વાળી દશા છે, છદ્મસ્થ દશા છે, એટલે અધૂરું જ્ઞાન હશે, પૂરેપૂરું નહીં જાણી શકે. પણ જ્ઞાની જો એને જાણશે પહેલી વાર જ જાણ્યું હશે તો જ્ઞાનીનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન હશે. કોઈ પણ વસ્તુ ખબર નથી કે હવે આમાં જે વસ્તુ છે, હવે આ લેપટોપ શું કામમાં આવવાનું છે એ કઈ ખબર નથી, આમાં શું છે, કેવી રીતે ચાલુ થાય કઈ ખબર નથી. જાણ્યું એ વખતે એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે, કારણ કે જાણે છે કે આ જ્ઞેય મારા જ્ઞાનમાં જણાયું, આ લાલ રંગ જણાયો પણ મારામાં મળ્યો નથી, હું શુદ્ધ જ છું. એ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન એનું નામ છે, સમ્યક જ્ઞાન એનું નામ નથી કે એટમ હોય ને એટમ માંથી પછી બોમ્બ બનાવવાની વિધિ જાણી એટલે સમ્યક જ્ઞાન. એટમ ને જાણીને પણ પોતાનું હું એટમ બોમ્બ બન્યો પણ એનાથી હું મરનાર નથી, હું નિત્ય છું, આ સમ્યક જ્ઞાન. એ એટમ બોમ્બ બનાવીને કે છે તમે મારી નાખશું, એ કે આ જો જ્ઞાન નો કેટલો વિકાસ, આ તો ઊંધું જ્ઞાન થઈ ગયું કે મારવાની વાત કરે છે, મરતું જ નથી કોઈ. એટલે બધી જે જાગૃતિ છે ને એ આ જ પ્રકારનું એક ચિંતન હોય છે બધી ઘટનામાં, કે આ જ્ઞેય છે, આ ઓબ્જેક્ટ છે, એ જ્ઞેય મારામાં મળતું નથી, બસ એ સમ્યક જ્ઞાન. અને એની ડિટેલમાં તો કે ડિટેલમાં તો પૂરું જાણ્યું નહીં, પણ કે ડિટેલમાં જાણવાની હવે જરૂર શું છે? કારણ કે જે નથી એ જાણી લીધું, પછી જો એ હોત પોતાનું તો ડિટેલમાં જાણે, નથી એટલા માટે તો ડિટેલમાં નથી જાણવા જતા. એટલે છદ્મસ્થ દશામાં ક્યારેક એવું પણ બને કે સમ્યક દ્રષ્ટિ જીવ મિથ્યા દ્રષ્ટિના ઉપદેશને સાંભળે, અજ્ઞાનીના ઉપદેશને સાંભળીને ઊંધું ભણી લે અને એવી શ્રદ્ધા પણ કરી દે, જેવું સાંભળે ઊંધું એવી શ્રદ્ધા પણ કરી દે, તો પણ સમ્યક દ્રષ્ટિનું સમ્યક્ત્વ વિચલિત ન થાય, વમે નહીં, છૂટે નહીં. તો આ દ્રષ્ટાંત તમને આપું છું કે સમ્યક દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિના પ્રવચન સાંભળે છે, પોતે મિથ્યા દ્રષ્ટિ જે કે છે વાતને સાંભળીને માની પણ શ્રદ્ધા પણ કરે છે, તો પણ અને એ શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા એ ઉલટું વાળ્યું જાણ્યું, ઉલટું માની ઉલટી શ્રદ્ધા કરે પણ સમ્યક દર્શન ન છૂટ્યું, તો કોઈ આ બળ ઉપર ન છૂટ્યું એ સમજી.
કાનજી સ્વામી જે સોનગઢમાં હતા ત્યારે હુકમચંદજી પારીલના ક્લાસ ચાલતા હતા સોનગઢમાં, તો એના ક્લાસમાં કાનજી સ્વામી પણ બેસતા હતા. કાનજી સ્વામી તો પોતે સમ્યક દ્રષ્ટિ હતા, આત્મજ્ઞાની હતા, પણ તો તે બેસતા હતા. અને એ તો અજ્ઞાની હતા પારીલજી, તો પોતે કહેતા અને તેમ છતાં સાંભળવા માટે બેસતા હતું. પણ ક્યારેક કોઈ વસ્તુ મિથ્યા દ્રષ્ટિ હોય તો પોતાના તર્ક યુક્તિ કઈક ને કઈક રીતે આગ્રહ અંદર આવી જાય ને કોઈ વાત માનો એવી બતાવી પણ દીધી જે અસત્ય છે, બતાવી દે, એવું કઈ જરૂરી નથી કે ન જ નીકળે એના મોઢામાંથી વાત એવી, અને એને માની પણ લીધી. તો પણ એ અપ્રયોજનભૂત તત્વના સંબંધમાં જે કાંઈ પણ ખોટી શ્રદ્ધા કરી, આજ દાખલા તરીકે કે તમે આત્મજ્ઞાની છો, અપ્રયોજન, હા તમે આત્મજ્ઞાની છો, અપ્રયોજન તમે આત્મજ્ઞાની છો, તમે કોઈ પાસે સાંભળવા બેઠા, સામાવાળાએ કીધું કે નરક છે એ 15 હોય છે, અને તમે સાંભળ્યું, તમે માની લીધું. કર્મની 125 પ્રકૃતિ હોય છે, 148 નહીં, એવું તમને કોઈ કીધું, તમે માની લીધું. આ જે માન્યું ને, આના કારણે તમારું સમ્યક દર્શન ન છૂટ્યું, કારણ કે તમારી અંદરની જે પ્રતીતિ, હું આત્મા શરીરથી જુદો છું, બસ એ ભેદ જ્ઞાન વાળી એ પ્રતીતિના બળ પર આ વસ્તુ તો 115 હોય ને 125 હોય એના અંદર એટલું બધું નથી, પણ આના અંદર જ તે જે પડી જાય એમાં જ અટકી જાય છે, એ આ પ્રયોજનભૂત સુધી નથી પહોંચી શકતો. અને આ જ કામ થાય છે કે મોટા ભાગે સ્વર્ગ તમે કહો છો કે 16 હોય છે ને અમારામાં તો 12 સ્વર્ગ કીધા છે, અટકી ગયા. પછી 12 ને 16 ના ભેદમાં શોધવામાં છે, 12 ને 16 શોધવામાં શાસ્ત્રો વાંચે, ઇકલ નોલેજ ઓછો હોય તો ચાલે. ઇકલ નોલેજ આ બંધ કરો. એ કે આ જે પ્રયોજનભૂત કે 12 સ્વર્ગ છે, 16 સ્વર્ગ છે, સાધુ કપડા પહેરે કે ન પહેરે, પછી આ ભગવાન કેવા હોય, ભગવાન આવા હોય કે આવા હોય, ભગવાનની મૂર્તિ આવી હોય કે આવી હોય, આ બધી વસ્તુમાં પહેલી વસ્તુ તો એને એ જ કે તમને નજરની સામે પ્રત્યક્ષ દેખાતા કસાય ભાવ દેખાઈ રહ્યા છે, વિકલ્પો જે તમને આવે છે એ વિકલ્પોથી પેલા નિવૃત્ત થાવ. આગળનો રસ્તો તમને બધો ચોખ્ખો દેખાઈ જશે. અત્યારે તમને દેખાય છે એટલું તો તમને દેખાણું કે ભાઈ જો આ મને તમારા ઉપર આગલી વાત પર ગુસ્સો આવી ગયો, તો આ ક્રોધનો ભાવ જે છે બસ આ આકુલતાનું કારણ છે. આ તો પકડમાં આવે છે, જેટલું પકડમાં આવે એટલું તો હું માનું અને એનાથી નિવૃત્ત થાવ. હવે આટલા ભાવથી જો હું નિવૃત્ત થાવ તો પછી એટલી નિર્મળતા મારામાં પ્રગટ થઈ, એના બળ ઉપર જ મને આગળનો રસ્તો દેખાવાનો છે. પહેલું કાર્ય નિર્મળતાનું છે, બસ. અને આ તો કોઈને પણ સમજમાં આવી જાય, આમ જે સમજમાં આવે છે એક જ ઓલામાં સમજાઈ જાય છે, ખરેખર આ આત્મા છે, આ જાણનાર છે, એનો સ્વભાવ જ જાણનાર છે, ક્રોધાવી નથી આવતું એને જ છે. વર્ષો સુધી સાંભળે તો આ વાત સમજે કે કેમ એનો કરતા નથી. ક્રોધ તો હું જ કરું છું ને, મારામાં ક્રોધ થાય છે, તમે કહો છો ક્રોધ તો હું કરતો નથી, એમ કહીને પોતાનો બચાવ કરો છો, નિશ્ચયાભાસની વાતો કરો છો. કારણ કે પોતાનાથી ન થતું હોય ને પોતાનામાં એ શક્તિ પણ ન હોય કે સમાવાળાને સમજી શકે, એટલે નિશ્ચયાભાસ લાગતો હોય. ખરી વખત આવવું હોય, કારણ કે આપણે જે બીજાને જોતા હોય ને પોતાની દ્રષ્ટિએ જ બીજાને જોતા હોય, પોતાની દ્રષ્ટિ બધી જગ્યાએ આપણું પોતાની દ્રષ્ટિ વાપરીએ છીએ દરેક જગ્યાએ. કુમકુલાચાર્ય મહાન હતા, સુધર્મ સ્વામી મહાન હતા, ગૌતમ સ્વામી નહીં, સુધર્મ સ્વામી વધારે મહાન હતા, ગૌતમ સ્વામી વધારે મહાન હતા. આ હતા પોતાની વસ્તુ શું થઈ ગઈ, આ વસ્તુ પરનું જ્ઞાન છે, આ સાંભળેલી જ વસ્તુ છે. કોઈને ઘરેડો મોટો લાગે, કોઈને ઘોડો મોટો લાગે, જેવું પોતાનું જ્ઞાન છે, બંને મિથ્યા જ્ઞાન. કારણ કે અપ્રયોજનભૂત છે, અને એમાં એટલો સમય પાછો કાઢ્યો છે કે આટલો સમય કેમ તમે અને ડિસ્કશન આખું લાઈફ વહી જાય એમાં. કોઈ સિદ્ધિ મેળવવા માટે તમે મારે તમને એક વસ્તુ પ્રૂવ કરીને બતાવવી છે કે આ વિતરાગી ભગવાન એ જ સાચા ભગવાન છે, વિતરાગી ગુરુ એ જ સાચા ગુરુ છે. એક આ તમને પ્રૂવ કરીને બતાવીશ. હવે કે આ પ્રૂવ કરીને બીજાને બતાવ્યા પેલા તમે તો પેલા બિલીવ કરી લો કે આ સાચું છે. પોતાને એકદમ 100% વસ્તુ છે.
પોતાને તો હજી પૂરી દ્રઢતા જ નથી આવી, ત્યાં હજી પોતાનો વિકલ્પો એટલે ઓલ ટુગેધર એનો ફરીથી એનું ઇન્ટેન્શન પરમાં જ છે. તમને પ્રૂવ કરીને બતાવો એટલે પહેલા તમને પરમાં, બસ દ્રષ્ટિ પરમાં જ છે, દ્રષ્ટિ પરની જ છે. એટલે શાસ્ત્રમાં કીધું કે આ વાત જે છે ને આ કોઈ સામેથી કહેવાની આ વાત નથી. એવી વિધિ બતાવી છે કે કોઈ શિષ્ય અત્યંત વિનય ભાવથી તમારી પાસે આવે ને કે મને આ વાતનું જ્ઞાન આપો, અને તમારી પાસે હોય પાછું એમ નહીં કે વિનયથી કીધું તમે ગમે ચાલો, અને તમારી પાસે પ્રમાણ સહિત જો જ્ઞાન હોય અને તમારું આત્માનું હિત ન થતું હોય એ કરીને પાછું એ ટાઈમે તમારી સ્થિરતા રહેતી હોય તો કે ના ત્યારે બોલવાની જરૂર નથી, પછી તમે રહો લીન રહો કે આ ભાઈ આટલા ગામ દૂરથી આવ્યા છે. ઘણા એમ કે અમારા ચાલુ પ્રવચન મારા સાહેબને ભણાવતો ચાલુ પ્રવચન, અરે આ તો છે સબબમાંથી આવ્યા છે, લાવો ઓલું માંગલિક સંભળાવી દઈએ, 5 મિનિટમાં સંભળાવી દઈશું, આટલા દૂરથી આવ્યા છે. હવે આવી તો ભીડ ચાલુ હોય, પછી 5 મિનિટ ઉભા થઈને પછી બહાર જાય, પાછા માંગલિક સંભળાવે, પાછા આ પોતાનું અહિત કરીને હવે બીજાનું હિત કરવા ન જાય. વસ્તુ પેલી એક જ છે આવા સમજવા જેવી કે પેલા ખાઈ લો, પેટ ભરી લો. પછી બીજાને જમાડવા જવાય. ખુદ તો ભૂખા રહી એટલે પછી બીજાને ક્યાંથી જવાય? ખુદ તો જ્ઞાન લીધું. નિશ્ચયમાં તો આજ કરવું પડશે, પોતે ખાઈને ખવડાવવાની વાત છે, વ્યવહારમાં ખવડાવીને ખાવાનું છે અને નિશ્ચયમાં ખાઈને ખવડાવવાનું. શ્વાસી બધું પડશે, નિશ્ચયમાં તો શ્વાસી બધું જ પડશે. અને એ ત્યારે જ થઈ શકે છે જયારે એમ કે હું છું, મારે ચલો હું આ માર્ગને અપનાવવા માટે તૈયાર છું, આ જ માર્ગ સાચો છે, આ માર્ગ માનો, પણ છોકરા નહીં માને તો, પપ્પા નહીં માને તો, પત્ની નહીં માને તો આ જે બીજા જે વચ્ચે આવ્યા ને કે આ તમે પોતાનું કરી લો ને, એમને જે ઇગ્નોર કરી દો ને. અને ઘણી એ થતું હોય છે. અને આ આંતરિક ક્રિયા છે, બાહ્ય ક્રિયા નથી. એટલે તમારા ઉપર કોઈનો અધિકાર નથી. આના ઉપર તમે છોકરો નથી માનતો અને વાઈફ નથી માનતી તો આ બધા તમે દોષ આરોપણ ખોટા છે, ખોટા આરોપ છે. આ તો તમારે કહેવાનું જ નહીં ને. મારે જે સમજવું સમજી ગયું, કોઈને કહેવાનું નહીં, એ જ્યાદા વધારે છૂટું થતું નહીં. ભલે આંતરિક ક્રિયા છે, આ બહાર કે બાહ્ય ક્રિયા નથી. એ લોકોને સમજાય પણ નહીં. જયારે અંતરમાં નિર્મળતા તમારી વધતી હોય, જે ભણે છે એને પણ સમજાતું નથી તો ના ભણ્યા હોય એને તો કેવી રીતે સમજાય આ વસ્તુ? સાચી વાત છે, સાચી. હવે આ 60 વર્ષની ઉંમર પતિ પત્નીની હોય ને 20 વર્ષથી લઈને 40 વર્ષ સુધી બંને સાથે રહ્યા, ના પત્ની માટે હું આ નહીં કરું, પત્ની માટે આ ધર્મ માર્ગ નથી છોડવો, અમારી પરંપરા નથી છોડવી, અને 60મા વર્ષે મર્યો, પત્ની મરી, હવે છૂટા થયા. હવે જે આ જે માંડ જે આ અવસર મળ્યો હતો એટલે પત્ની સાથ આપવા નથી આવવાની બધી, એટલે વિચાર કરે ને, દૂધનો વિચાર કરે કે અરે આ જેના માટે થઈને હું આ સત્ય ધર્મને ને પોતાના આગ્રહોના કારણે આ છોડી રહ્યો છું, કે ના ભાઈ આ વ્રત દયા દાન એ તો ધર્મ હોય જ તે, એને ધર્મ કેમ ન કહેવાય. બીજું શું થાય છે કે આ વસ્તુ આના કારણે એવું થાય કે આ વાત તમે સમજ્યા અને સાંભળી, હવે બીજા કોઈ એવા લોકો XYZ કોઈ પણ કે વિદ્વાન પંડિત કે જેને આ બધી વસ્તુની ખબર છે, એ બધી વસ્તુની ખબર છે, અને એને એનું આચરણ એની વ્યવહાર એટલો ગંદો હોય એટલે તમને એમ થયું કે આ ભણીને પણ જોયું ને આ આવું છે તો આપણે આ જે કરીએ છીએ ને બરાબર. અરે પણ એમને તમે આદર્શ ક્યાં બનાવ્યા? જ્ઞાનીઓને આદર્શ બનાવો કે આ અપનાવ્યું જ નથી સાચા રૂપમાં, એ તમે સમજી લો ને. આના કારણે પણ આવું થાય કે આટલું બધું આત્માનું જ્ઞાન આત્માનું જ્ઞાન બધું A to Z પ્રાપ્ત કરી લીધું, અને આટલું ક્ષયોક્ષમ જ્ઞાન હજારો શાસ્ત્રોને જે જાણનારા હોય અને એ પણ આવા હોય, એમાં તો એક જ વસ્તુ છે, આપણી અજ્ઞાનતા છે. આપણે એમને એવું કોઈ માન્યા છે, હજી આને જ આપણે આદર્શ માનીએ છીએ, તો આપણી અજ્ઞાનતા છે. સાચી વાત. એટલે આપણે એને ઇગ્નોર કરી દેવાનું ને, ઇગ્નોર કરી દેવાનો સ્વમાં આવે. અને જયારે આપણને પોતાને લાગુ કે મારામાં કચરો છે, અને એ કે આપણો ભ્રમ છે, એ તમારા પેલા કે મારા પેલા ક્યારે નીકળી જાય કોને ખબર. એ અત્યારે આ છે, ક્યારે એને પલટો આવી જાય જીવનમાં, ક્ષણિકનો બોધ થઈ જાય, ક્યારે નીકળી જાય એવી જ વસ્તુ છે. જ્ઞાન તો છે જ, બસ ખાલી જ્ઞાનને સીધું કરવાની જ વાત છે. એ પ્રોસેસમાં 48 મિનિટ પણ નથી લાગતી.
સીધી વાત છે. ભગવાનને 12.5 વર્ષ તપસ્યા કરી તો ખાલી પ્રોસેસમાં તો 48 મિનિટ જ લાગી ને. 12.5 વર્ષ તો એની પ્રેક્ટિસ કરી, પ્રેક્ટિસ જ કરી હતી. 48 મિનિટમાં જવા માટે ધ્યાનમાં 12.5 વર્ષની સાધના કરી. કોઈએ લાખો વર્ષોની કરી, કોઈને કરોડો વર્ષોની કરી, પણ જે ટાઈમ હતો એન્ડ પ્રોસેસ તો એટલો જ હતો. ત્યાં પહોંચવા માટે પેલા ઘણી બધી નિર્માણ એ જોઈએ છે. કોઈને લાખ વર્ષ લાગે, કોઈને 5 વર્ષ લાગે, કોઈને 1 વર્ષ લાગે, કોઈને 1 કલાકમાં થઈ જાય. એટલે જ્ઞાન મેળવ્યા પછી એ પ્રોસેસમાં જેવું થયું તો તમને જેવું એનું પહેલેથી લીધેલું હોય ને, એમ કે પહેલેથી લીધેલું હોય એટલે એને પછી આગળ પછી એટલું વિચાર નથી કરવો પડતો. બસ. અને એ પણ છે ને કે આ જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, જીવનમાં કોઈ એવી ઘટના ઘટે ને આપણે જોતા હોય છે, કોઈ વ્યક્તિને એવી ઘટના ઘટીને દારૂની લતે ચડી ગયો કે ખરાબ રસ્તે ચડી ગયો, જુગારના રસ્તે ચડી ગયો, અને કોઈને આ થયું તો એ અધ્યાત્મના માર્ગે આવી ગયો. તો એ કેમ આવ્યો? કારણ કે સંસ્કાર એવા પ્રકારના હોય તો એને વિચાર પણ એવા આવશે. ભલે એ સાંભળ્યું ત્યારે એને કઈ નતું સમજાતું, ત્યારે તો ઠીક છે, આત્માની વાત સાંભળે છે, રોજ પ્રવચન સાંભળતા હતા, વાંચતા હતા, બધું કરતા હતા. પણ એ જયારે એવું કોઈ ઘટના એવી ઘટી ત્યારે હવે કયા માર્ગે ડાયવર્ટ થવું એ ખબર પડે છે. એ પૂર્વેના સંસ્કાર. અને એ ડગલે પગલે આ 2, 5, 10 વર્ષમાં બધાના માટે હવે આવા નજીકના કાળમાં એવી ઘટનાઓ ઘટવાની છે. આ કળિયુગમાં જ્યાં આપણે રહીએ છીએ ત્યાં જ આપણને હવે એ વારંવાર અહેસાસ કરાવશે. ચોક્કસ. એટલે હવે તો એવું લાગે છે કોઈ વખત કે આ આધારે જ જીવવું પડશે. સાચી વાત, બિલકુલ. આધાર વગર બીજો કોઈ આધાર નથી જે આપણને જીવાડે. આજ સુરક્ષા છે, આજ મારી સુરક્ષા છે કે બસ હું મારા ઘરના બાજુમાં 5 ચોકીદાર રાખી દઉં ને હું સુરક્ષિત છું, કે એ સુરક્ષા નથી. ઇન્દિરા ગાંધી ને એની સુરક્ષા વાળા જ મારી નાખ્યા હતા. આ સુરક્ષા ક્યાં સુરક્ષા છે? આપણે જેને માનીએ છીએ કે મારી પાસે આ પૈસાની સિક્યોરિટી છે, એના કારણે હું સિક્યોર છું, આ લાઈફમાં તો મને વાંધો નથી. કે પૈસા છે, કોઈ મર્ડર કરી નાખે છે લોકો બંગલામાં નોકર લોકો, તો એના કારણે તો કઈ પૈસા જ લોકો 500-700 કરોડ રૂપિયા છે MCX માં. એક 7 પેઢીનો તમને સ્યોરિટી કે 7 પેઢી મારે કશું ના થાય. 7 પેઢી થોડો 1 કલાકમાં ખબર નથી કે આ સીધું આમ નામ થઈ ગયું. 1 કલાકે હજી નથી એને ઉપર નીચે જવામાં તો પેલો બરબાદ થઈ જાય. હવે ક્યાં એનું તમે 7 પેઢી 11 પેઢીનું ઘણી વખત તમને ખબર છે કે પૈસા જ કારણીભૂત બને છે અનસુરક્ષાના. હા, એ તો છે જ ને, એ તો સામે જ છે. પૈસા જે અનસિક્યોર છે. હા, એટલે લોકો મારવા આવે, બીજું આવે, લેવા આવે, તો કોણ આવે? આપણી પાસે પૈસા છે એટલે હું સિક્યોર છું. ઇન્કમ ટેક્સ વાળો ત્યાં આવે, સેલ ટેક્સ વાળો બધું આવે, ત્યાં આવે. જે છે નહીં હોય એની પાસે શું આવે? શું લે આવે તો પણ શું લે છે? અને એનામાં જેવી સરળતા અને સહજતા હોય છે ને, એવી માનો એ એક વ્યક્તિ પાસે 25 રૂપિયા છે ને, એ 5 રૂપિયા છોડી દેવા તૈયાર થશે. 25 કરોડ વાળાને 5 કરોડ છોડવાનું કહેવામાં આવે ન છોડે. ટકાવારીમાં જોઈએ તો ટકાવારી દેખાય કેટલા અવગણ છે. 5 કરોડ અમારા તે ગામમાં છે ને, એ એક બાયકાસ્ટ એક ભાઈ છે, પ્રવચન સાંભળવા માટે રેગ્યુલર આવે, વાઘરી છે. અને એ લોકો એમને પેલું કામ શું બોરનું, બોર વીણવાનું, બોરડીમાંથી કાઢે ખેતરમાંથી, વીણીને બધા ભેગા કરે ને કાંટામાં હાથ નાખીને પછી એને ભેગા કરીને બોર ભેગા કરીને નિશાની બાજુમાં ત્યાં છોકરાઓ બધા બેઠા હોય એને એ વેચે. એ રીતે છોકરા બધા ભણવા નીકળે ને તે 8 આના રૂપિયાના ને એવી રીતે બોર વેચે. એક વખત ગઈ વખતે આવ્યા તો એમણે કીધું કે આ બોર કે 25 રૂપિયાના બોર વેચાણા છે. એમ કે એમાં કઈક કેટલાનું કઈક તેલ લાવ્યા ને કેટલાના માટે ચોખા લાવ્યા હતા, ખાંડ લાવ્યા ને ચા લાવ્યા ને બધું. 20 રૂપિયા લાવ્યા કે મારે 5 રૂપિયા વધ્યા. કે મેં કીધું 7-8 રૂપિયા વધશે, 5 રૂપિયા જ ખાલી વધ્યા. કે 5 રૂપિયા હવે ક્યાં નાખવાના? કે મારે તમારા આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં આપવા છે. હવે એ તમે આમ જોયું ને ખરેખર હવે આના 5 રૂપિયાની કદર હવે એ કેટલા કોઈ 5 કરોડમાં ભાવ છે કે મારી કે ઈચ્છા છે કે 7-8 રૂપિયા કે વધશે, પણ કે રસ્તામાં અહીંયા આવતા ખબર પડી કે પેલી ચા તો રહી ગઈ હતી, ચા લઈને આવ્યો હતો બધી, અને ડાયરેક્ટ કે તમારે ત્યાં આવ્યો કે 5 રૂપિયા. હવે આ જીવની કઈ કોઈને કદર નથી. બાકી ખરેખર આ વસ્તુ જ્ઞાની જાણે છે બસ.
હવે અજ્ઞાની તો એમ જ જાણે કે શું હવે આ 5-5 રૂપિયા લઈને આવી જતા હશે, આના કરતા તો ઘરે બેઠા રહેતા હશે. પણ એ તો જેની દ્રષ્ટિ કે તમે આ બાજુ, હવે તો વિચાર કરો ને કે નોર્થ બાજુ મોઢું રાખીએ તો પૈસો ચિકાર આવે. હવે ચિકાર નહીં, મારા માટે તો ગમે એ બાજુ રાખવું, પણ આ જો આવા માણસો આવે તો આ સાર્થક છે, સફળ છે. આવા માણસો કારણ કે પામવા વાળા આવા જ હોય છે. મને આ એક્ઝામ્પલ એટલું એમ કે મારે દાખલા કે 25 માંથી 5 છોડે તો 25 કરોડ માંથી 5 કરોડ જો 25 લાખ માંથી 5 લાખ 25 કરોડ માંથી 5 લાખે છોડવા વાળા બહુ ઓછા છે. તો 25 કરોડ છે પણ 5 લાખે છોડવા કેમ? અને કાલની ખબર નથી હજી, કાલે બોર વીણશે શું થશે, આજનું તો આ લઈ આવ્યો છું બધું ખાવા પીવાનું છે, સિક્યોર છે કે કાલનું 7 પેઢી નહીં ખૂટે, સિક્યોર છે. અહીંયા તો કાલનું ખબર નથી કાલે ખાવાનું છોકરાને મળશે કે નહીં. એ જીવની આવી જો મનોબળ હોય તો કેટલું ખરેખર આપે. અને આ જ પાત્રતા આપણે જે કીધું ને, એ જીવમાં પાત્રતા પહેલેથી હોય ને તો તત્વ સમજાય. બસ આ જ એની પાત્રતા. પુણ્ય શ્રાવક એ જતું ને એને તો છોડી દીધો, એ જ કામ કર્યું ને એને એ જ તો કર્યું. પછી કે મારે આજ ખાવું ને જેટલો કમાવો એટલો ખાવો, અને વધારે કાલના પૈસા પણ નથી જોતા મારે. બસ આવા જીવ હોય બધા, આ બધા જીવ આ કેટેગરીમાં જ આવે. બરાબર. હવે અનંત કાળ સુધીનું અસ્તિત્વ જેને પોતાના ચૈતન્ય સ્વભાવથી માન્યું હોય ને એને જ આ ભાવ આવે કે બસ હવે આગળનું વિચારવું બહુ કરતો નથી. કારણ કે અનંત કાળ સુધી મારા જ્ઞાન સ્વભાવથી જીવવા વાળો છું હું. અને ખાસ આ તો પૈસાનો મામલો એવો છે ને કે ભલભલાના સંબંધ ખરાબ થઈ જાય. કેટલા વર્ષોથી આપણે વાત થઈ છે ને કોઈ વખતે કે વર્ષોથી સંબંધ હોય પણ અમારો ભાઈરા ને એવી ખૂન કરી નાખે, આ બધું થાય જ છે ને બધું પૈસાના કારણે. લોકો 5 રૂપિયા ને 21 રૂપિયા 29 રૂપિયા તો શૂટ આઉટ કરી દે છે ગોળી મારી બાકી. હમણાં 2 દિવસ પહેલા વિચાર કરો હવે આટલામાં રીનાનું બને છે, ફૂલ ભાવનો પોઈન્ટ છે. બાકી આટલી નાની 2 રૂપિયા ઝઘડામાં લોકો ખૂન કરી દેતા હોય. અને ત્યાં હજી અમુક એમ લાગે કે હવે એ લોકો આપણે જમીનમાં જે બાવળ છે ને, બાવળ કાપવા માટે થઈને એને 50 રૂપિયા આપણે દિવસના આપતા, સવારથી સાંજ સુધી બાવળ કાઢે જમીન સાફ કરે 50 રૂપિયા. પછી મને એમ થઈ ગયું ને કે એ બપોરે 12 થી 3 નો એ રીતે આરામ કરે અને પછી કામ ચાલુ કરે 3 વાગે. 50 રૂપિયા કે ચલો હવે આપણે એને 75 રૂપિયા આપીએ. 75 રૂપિયા આપ્યા ને બીજા દિવસે એ લોકોએ શું કર્યું, એ દિવસે 1 વાગ્યા સુધી કામ કર્યું અને 2 વાગે પાછું કામ ચાલુ કર્યું કે પૈસા વધારે આપે છે આપણે કઈ કલાક ખાલી આરામ કરીશું, બાકી કામ કરીએ. 25 રૂપિયા વધારે એને આપ્યો હતો કે ના આપણે આવી તો નથી કરવું. કે એ માણસ આટલા નાના માણસની નીતિ કેવી ખરેખર એ માણસ કેટલો માન હશે, એની બુદ્ધિ કેટલી માન હશે, નીતિ. હવે આપણે હવે તમે આમ રૂપ રંગ એના કામથી જોવું હતું કે આ માણસ પણ એના આત્માની દ્રષ્ટિ જેની બધું પૂજગલ છે દ્રષ્ટિમાં ન લીધું, બસ એ જ જોવે છે. હવે દ્રષ્ટિ આ પલટાવવા માટે થઈને, આવી દ્રષ્ટિ પલટાવવા માટે મેન આવા ભાવ માટે થઈને હવે તમે પાણી ગાળીને પીધું કે આ વસ્તુને એટલી પ્રાયોરિટી કે એની ભાવનાને તમે ન જોયું કે આ તો ગાળ્યા વગરનું પાણી પીવે છે, આ તો આ કરે છે. એના દોષો જો જોઈએ તો આપણને ક્યારેય પણ એ જીવ પ્રત્યે વાત્સલ્ય ભાવ ન આવે. ડગલે પગલે ખરેખર એટલું શીખવા મળે છે ને, આ બધું તો જોતા નજરની સામે એમ જોયું પેલા તો પરિણતિ શું જોઈએ આ સાંભળતા થાય. આ તો કેવા માસ્ટર થાય, કેવો એમનો સ્વભાવ હશે. આ ક્યાં લઈને આવે છે, એ ક્યાં શીખ્યા છે, ક્યાં શીખ્યા છે, એ સંસ્કાર છે. એ તો બહુ છે સંસ્કાર પાડેલા છે, એ જ કામ આવશે. નીતિ અનીતિના જે આપણે કહીએ છીએ ને એ સંસ્કાર જ હોય છે ને. સંસ્કાર તમે ફુગાવાળાને કીધું હતું, હા બેબીને આપી દીધું, ભાઈ તો ના પાડે ને 500 નોટ 500 બરાબર નતા. પેલું ફુગાનું કેવું આવા લોકોને અરે આમ નાના છોકરા લઈ જતો ગલ્લા વાળા વાળી એક છોકરીએ ફુગો આપી દીધો એમ એક ત્યાં કોઈ મને મર્સિડીઝમાં મૂકવા માટે આવતું હતું અને એની છોકરી નાની હતી, કઈક 4-5 વર્ષની હશે. તો એને કીધું પપ્પા કે ફુગો લેવો છે. છોકરાને બોલાવ્યો તો 5 ફુગા એની પાસે હતા એમ. એમાંથી પછી પેલા એક ફુગો આપ્યો, પપ્પાએ ખિસ્સામાં હાથ નાખ્યો તો કે કેટલાનું કે 2 રૂપિયા. 2 રૂપિયા છૂટા હતા નહીં. બેટા કે પૈસા નથી કે જવા દો, આપી દે પાછું.
પપ્પા તમે ક્યાં આપણે બહુ પૈસા વાળા છે, તમારા 2 રૂપિયા નથી. કે બેટા બરાબર છે, બધું છે, મર્સિડીઝમાં બેઠા છીએ, 2 રૂપિયા નથી અત્યારે. એટલે ના ચલો સિગ્નલ ચાલુ થયો તૈયારીમાં હતું. બેટા કે અત્યારે પછી રડવા માંડી છોકરી. તો પેલા છોકરાને એમ થયું કે શેઠ કે આપે ફુગા લઈ લો, પૈસા મત ચલે ગયા. એમ કે હવે એની પાસે 5 ફુગા વેચવા નીકળેલો, 10 રૂપિયાની મૂડી, 10 રૂપિયા, એમાં 2 રૂપિયા છોડવાની એની તૈયારી. અને આ છોકરી કોઈ ઓળખાણ નહીં, કાંઈ નહીં, 2 મિનિટ પછી તો નીકળી જવાના છે. પણ કે આપકી બેટી વચ્ચે રો રહી, આપ લે લો કે મત દો પૈસા. પછી આ લીધો પછી તો 500 નોટ હતી, 500 નોટ આપી હતી. 500 રૂપિયાની 500 કિંમત જ ના કાંઈ નો વેલ્યુ કે એના જે ભાવ છે હતા ને એના કારણે એ તો 5 રૂપિયા એ બધું જે છે ને એવું વેટ કરે છે. જેને કરે છે એને કરે, દરેકને નથી કરતો, દરેકને નથી કરતો. પણ જેને સમજણમાં આવે છે આ વસ્તુ, લાગે ખરેખર નીતિ કોને કહેવાય કે આ નીતિ છે, દયા કોને કહેવાય આ દયા છે. આપણે કરોડો રૂપિયા બોલી દઈએ ને ત્યાં રાગદ્વેષ કેટલા નામ આવ્યું કે નહીં, રાગદ્વેષ કેટલું આપણું નામ લખી શકીએ પાછળ ક્યારે બોલે છે, પહેલું નામ છે કે બીજું નામ છે, સંતોષ હોય પણ સંતોષ બોલે છે કે નહીં એ વિચારે કે સંતોષ બોલે છે કે નહીં. મારા પાસે આપણે તો મનમાં તો આમ ગૌરવ આપી દીધા છે, છતાંય સંતોષ નું નામ બોલ્યું નથી. ગમે તો ઘોડે કાચે કરીને માન કરે ક્યાં ક્યાં પોસ હોય છે. એક ભાઈ મને સ્વીકાર કર્યો કે પેલા હું પૈસા આપતો 100 રૂપિયા 200 રૂપિયા કે આપો તો એમાં લખાવતો સૌ, પણ હવે ભાવ તો તમે કીધું તો રહી જતો હતો. એટલે પછી મેં નક્કી કર્યું કે હવે એ કે સદગૃહ રખાવો નહીં, પેટીમાં મંદિરની પેટી હોય યાસરની પેટીમાં કે ના નાખી દેવા. પણ કે હવે કઈ નવો ભાવ ચાલુ છે. મેં કયો તો એ ખિસ્સામાં તમારે કેવું છે ને 100 રૂપિયા નાખવા હોય ને 10 રૂપિયા નાખવા હોય ને 100 રૂપિયા ખિસ્સામાં પડ્યા હોય 10 નોટ, તો એ વિચાર આવે કે કઈ જૂની છે એ નાખો. હવે ખરેખર કે આવો ભાવ કેમ આવી જાય કે એટલે જૂની હોય નાખી દો. એમ નથી કે ચલો જે હોય નાખો, પણ કે જૂની નાખવાનો ભાવ આવે છે. નામનો ભાવ ન રહે, નવો ભાવ ચાલુ થયો. જેટલી અશુદ્ધ પર્યાય છે એટલા જ અટકવાના દ્વાર છે. અટકવા માટે ક્યાં છૂટવાના જુઓ, કોન્સન્ટ્રેશન એક જ છે, છૂટવા ઉપર જુઓ. છૂટવાનો દ્વાર એ કે ઉપયોગ 100 માંથી ન હટે, 100 માં ઉપયોગ સ્થિર રહી, 100 તરફ દ્રષ્ટિ ન જાય. આ સ્થિતિ સુધી પહોંચવા માટે આ જેટલા પામના ઇન્સિડન્ટ બતાવે આ બધા પરિણામોની મંદતા, કષાયોની મંદતા એ બહુ કારણભૂત છે. એના વગર એ નહીં પહોંચે, એ કારણભૂત છે. જ્યાં સુધી પવિત્રતા નિર્મળતા નહીં આવે, કારણ કે હવે એને એ પૈસાની એટલી વેલ્યુ છે કે છૂટતા હોય તો એ વખતે હવે એનો જ્ઞાતા કેવી રીતે રહી શકે? ત્યારે આ મારા છે મારા છે મારા છે એ આકુલતાના કારણે દુઃખી થશે, એનો જ્ઞાતા દ્રષ્ટા ન રહી શકે. જયારે એને ખબર પડી કે આ વસ્તુ પણ એ તો તરતા પ્રવાહની જેમ આવી છે ને જાય છે, ચલો ઠીક છે જવા દો, તો એ અંદરમાં એટલો પોતાની જાત સાથે વાત કરતો હોય અને વાત કરીને એટલી પોતાની શ્રદ્ધા દ્રઢ કરી હોય તો એના બળ પર હવે એનો જ્ઞાતા રહી શકશે. એટલે પોતાની જાત સાથે જ વાત કરવાની, પોતાની સાથે જ વાત કરવાની. આ બરાબર નથી, આ યોગ્ય નથી, આ બરાબર છે, એટલે કે આ વિકલ્પ મારું સ્વરૂપ નથી, હું જ્ઞાન સ્વભાવી છું. અરે આ કસાય આમાં તું ક્યાં પોતાપણું કરે છે? હે જીવ તો શું કરી રહ્યો છે? એ જીવ પોતાની જાત સાથે જ વાત કરે. એ જે છે ને એ જ આપણી શ્રદ્ધાને દ્રઢ કરાવવામાં કારણભૂત બને છે. તો પેલા તો આ 5 ઇન્દ્રિય અને મન એ 6 નિમિત્તો વડે આત્માને જ્ઞાન થાય છે, પણ એ આત્મા પોતાના સ્વભાવ જાણવાનો છે એટલે એ જાણે છે, એમ નથી કે આ પરાણે જાણી લે છે. નિમિત્તોથી જ્ઞાન થાય છે એમ નથી. વસ્તુ સામે પડી છે એટલે વસ્તુ મને જણાય છે એમ નહીં. આત્માના જ્ઞાનની પર્યાય એ સમયે એ રૂપે છે નિશ્ચિત, એટલે એને આ વસ્તુ જણાય છે. આત્માની પોતાની એટલે જેમ એની અવસ્થા છે, જેમ આ વસ્તુ અહીંયા પડી છે, આ વસ્તુ અહીંયા છે, તો આ અહીંયા છે એટલે આ અહીંયા છે એવું ક્યાં છે? બે પોતપોતાની રીતે છે. એવી રીતે મેં આ ચશ્માને જાણ્યા તો ચશ્મા સામે છે એટલે જ્ઞાન થયું એમ નહીં. આની ચશ્માની પર્યાય ચશ્મામાં છે ને ચશ્માને જાણવા વાળી જે જ્ઞાન પર્યાય અહીંયા છે.
અહીંની પર્યાય આની જેમ પર્યાય બધી ગોઠવાયેલી છે, અહીંની પર્યાય ગોઠવાયેલી છે, અને એ સમયે બંનેનું એવું મેચિંગ થાય છે કે આ જ્ઞાનની પર્યાય જયારે ચશ્માને જાણવા વાળી હોય ત્યારે ચશ્મા સામે હોય, આવું મેચિંગ થાય છે અને એટલા માટે એમ લાગે છે ચશ્માથી મને જ્ઞાન છે. બીજા સમયે જ્ઞાનની પર્યાયમાં મરે લાલ રંગની બેગને જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે, અને એ પર્યાય જયારે આવી તો સામે લાલ રંગની બેગ ત્યાં પડી છે, તો મને એમ લાગે છે આના કારણે મને જ્ઞાન થયું. પોતાની જે પર્યાયો એટલી ફિટ થયેલી છે એના કારણે, અને એ પર્યાયના કાળે સામે પદાર્થ પણ એવો હોય છે એટલે પદાર્થથી મને જ્ઞાન થાય છે એવું એને લાગે છે, પણ જ્ઞાન જાણવાનો પોતાનો સ્વતંત્ર સ્વભાવ છે એવી જાગૃતિ નથી. આ વાત સૂક્ષ્મ છે બહુ. જ્ઞાન જ્ઞેયોથી જ્ઞાન થતું નથી. પોતાની પર્યાય ફિક્સ છે, પૂતગલની પર્યાય ફિક્સ. એ દ્રવ્યની સ્વતંત્રતા થઈ ને તો સ્વતંત્રતા ક્યાં રહી? નહીં તો હું આના કારણે જાણું છું, હું આના કારણે જાણું છું, તો પછી પરના ઉપર પછી ડિપેન્ડન્ટ થયો પાછો. હું તો પોતાની પર્યાય રૂપે જ, પોતાની જે અનંત પર્યાય સુનિશ્ચિત છે એ સુનિશ્ચિત પર્યાય રૂપે જ હું પરિણમી રહ્યો છું. અને હવે કહે છે કે વળી પોતાને જયારે બોલવાની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે, ત્યારે એક ક્ષેત્રાવગાર સંબંધથી શરીરનું અંગ પણ હાલે છે. તેના નિમિત્તથી ભાષા વર્ગના રૂપ પૂતગલો વચન રૂપ પરિણમે છે. એ બધાને એક રૂપ માની આ એમ માને છે કે હું બોલું છું. આ વાત કે આત્મા બોલે છે કે શરીર બોલે છે કે શરીર? તો કે ભાવ તો આત્માને થાય છે, હું આત્મા છું, આવો મને ભાવ થયો અને આ શબ્દો નીકળ્યા. હવે આત્મા ને શરીર જો જુદા જુદા જ હોય તો પછી આત્મામાં ભાવ થાય ને આ શબ્દ નીકળે, આવું કેમ થાય છે? તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ. અને એ વાત બતાવે છે કે જયારે આત્માને ભાવ થાય છે ત્યારે આત્મા અહીંયા છે, આ હોઠના પ્રદેશ પર, એ આત્મા પોતે હલે છે, આત્મા હલે છે, આત્મા પોતાના પ્રદેશોને જ હલાવે છે. હું આત્મા છું અને એ સ્થાન પર આ શરીર પણ છે, શરીર પણ હલે છે, અને એના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. અને ત્યારે આત્માને એમ લાગે છે કે આ હું બોલ્યો. ખરેખર તો પોતાનો અધિકાર તો પોતાના પ્રદેશો આજે આમથી આમ થયા, બસ એટલો જ હતો, આત્માના પ્રદેશો. પણ જ્યાં જ્યાં આત્મા જાય છે ત્યાં શરીર પણ જાય છે ને, એટલે શરીરમાં પણ અવાજ ઉત્પન્ન થાય છે અને આત્માને એમ લાગે છે હું બોલું છું. એવી જ રીતે કોઈના ઉપર ગુસ્સો આવ્યો તો કોઈને આમ માર્યું તો આત્માને ક્રોધનો ભાવ આવ્યો એટલે આત્માએ પોતાના પ્રદેશોને આમ ક્યાં લઈ ગયો? આત્મા પોતાને જ લઈ જાય છે, અને શરીર સાથે છે તો શરીર પણ સાથે જાય છે, અને એને લાગી જાય છે બસ આ જે ક્રિયા થઈ આ મારી ક્રિયા. આ બે શરીર ને આત્માની બંને ક્રિયા, એ બંને ક્રિયાને એક માની લે છે કે આ મારવાની ક્રિયા બસ એ મેં કરી. આત્મા તો શું કામ કર્યું એમાં? આત્માએ ભાવ કર્યો અને ભાવના નિમિત્તે પોતાના પ્રદેશોને પોતાને ત્યાં સુધી લઈ ગયો. એ સુધાવા વ્યક્તિ સુધી આત્મા પોતે પોતાને જ લઈ ગયો. શરીરનું કામ શું થયું? અને એ ક્ષેત્ર ઉપર શરીર પણ હતું એટલે શરીર પણ સાથે જાય છે. કારણ કે અત્યારે આત્મા ને શરીર વચ્ચે એક ક્ષેત્ર સંબંધ છે ને. હું તમને એમ કહું કે એક ગ્લાસમાં દૂધ ને પાણી ભરેલું હોય ને બે એક ક્ષેત્ર પર હોય અને દૂધ ને ફેંકી દો તો પાણી પણ સાથે જશે ને. તો એ કામ ભાવ તો આત્માનો છે, આત્માના ભાવ અને આત્માની ક્રિયા ત્યાં સુધી જવાની, અને શરીરનું તો એક ક્ષેત્રાવગાહી છે એટલે ત્યાં સાથે જવાનું થયું. પરાણે જવાનું, શરીર તો પરાણે જ ગયું ને, પરાણે ગયું. તો આમાં આત્મા નિશબ્દી છે કેવી રીતે છે? એ જ તે, કારણ કે આત્મા આજે ધ્વનિ નીકળ્યો એ તો પૂતગલના ટકરાવ થયો ને. આ તો એટમ્સ નો ટકરાવ છે, એટલા માટે આ શબ્દ બોલ્યો નથી, એને તો ખાલી પ્રદેશોને જ હલાવ્યા છે, બસ પ્રદેશોનું મુવમેન્ટ થયું છે આત્માનું. આ ક્રિયામાં આત્માનું કાર્ય વધારે છે. આત્માનું કાર્ય એટલું જ કે ખાલી એને ભાવ ભાવીને પોતે આમાં પણ, એટલા માટે તો કર્મ આત્માને બંધાય છે, શરીરને નથી બંધાતા. નહીં તો આપણે ક્રિયા કરી, કારણ કે આત્માની ક્રિયા આત્માનું, અને આ તો શરીર સાથે હતું એટલે સાથે ગયું. તો આમ બોલવામાં પણ આત્મામાં ભાવ થયા, એની સાથે રહેશે, એને પ્રાયોરિટી કઈ નથી. આમ મારે કહેવાનો મતલબ હજી જુદો હતો કે આનાથી આગળ વધીએ
જયારે મહાવીર સ્વામી ભગવાન દેશના દેતા હતા ત્યારે જે ઓમ ધ્વનિ ખરતી હતી, પણ એ તો ભાવોથી તો ક્યાં દેશના આપી છે, નથી આપેલી. તો એવી રીતે આપણે જે બોલીએ છીએ, ક્યાંક ક્રોધ કરીએ છીએ, એ પણ ભાવોના કારણે બોલીએ છીએ એવું નહીં સમજવું. એ પણ ભાષા વર્ગના સ્કંધોનો ટકરાવ છે એટલે જ અવાજ નીકળ્યો છે. નહીં પણ ઠીક છે, પણ આમાં ત્યાં આપણે આપણા ઉદય હતા એટલે ઓમ ધ્વનિ આપણને મળી. આપણા ઉદય હતા, વિતરાગના કઈ ભાવ ન હતા, પુણ્યના ઉદય હતા, આપણા પુણ્યના ઉદય હતા. બરાબર, બંનેના ઉદય નહીં. હા, બંનેના ભગવાનના તો હતા જ તે. તો જ પુણ્યનો ઉદય છે તો બોલી શકે. નહીં. હા, એ પ્રકૃતિ બાકી રહે છે. આજે પ્રકૃતિનો ઉદય ચાલે છે ને, એ પુણ્યનો ઉદય છે, એ પુણ્યનો ઉદય. એમાં આપણા ઉદય હતા એટલે આપણે ત્યાં બેઠા ને આપણે સાંભળ્યું, એટલે એમને ઓમ વાણી ખરી. બરાબર. ઓમ વાણી ખરવાનો આમાં આટલો જ આપણો ભાગ હતો કે આપણો ઉદય હતા, પુણ્ય ઉદય હતો. જયારે આપણે એ ત્યાંની વાત થઈ ગઈ, આપણે હવે જયારે બેસીએ છીએ, આપણે વાત કરીએ છીએ, ત્યારે કોઈ આપણે આપણા મોઢાથી ગાળી નીકળે કે ક્રોધ નીકળે, તો એમાં ક્રોધ છોડો કોઈ બીજી વસ્તુ પણ આપણે કહેવાની, કોઈને અગર સલાહ આપવાની હોય ખોટી કે ખરી, તો એમાં આત્માનું કાર્ય તો ખરું જ ને. બરાબર છે કે સામેવાળાના ઉદય બે, પોતાનું કાર્ય અને સામેવાળાના ઉદય પણ. મેં તમને ઊંધા રસ્તે ચડાવ્યા તો તમારા ઉદય પણ એવા છે ને મારા ભાવ પણ છે. મારા ઉદય ના હોય તો હું ના કરું. હા, અને મારા ભાવ હતા તો મને કર્મ બંધાઈ ગયા. અને એ ત્યારે જ તે આવ્યો હોય તમારી પાસે, જયારે એના ઉદય એવા હોય ને ત્યારે એની ઈચ્છા એવી ન હોય પણ તો આવવું પડે એને. જયારે આપણે બોલીએ ને એ એની વાત થઈ ગઈ, આપણી વાત કરીએ છીએ કે આપણે જે બોલ્યા, ઘણી વખત એમ થાય, ઘણી વખત થાય એવું કે મારે એવું બોલવું ન હતું પણ બોલાઈ ગયું, ભાવ ન હતા પણ બોલાઈ ગયું. કઈ ક્રિયા એ ઉદય તો ભાવ નતા પણ બોલાઈ ગયું, પણ ઊંડે 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 સંસ્કારોમાં તો ક્યાંક આ વાત પડેલી જ હતી. એ સમયે તમારો ભાવ નતો, એના માટે નતો. તમારામાં ભાવ આજે તમારે કોઈ ગાળ નથી આપતું પણ ગાળ નીકળી ગઈ, મારો ભાવ નતો, પણ આ ગાળ હું ક્યાંક તો બોલતો જ તો જ આવે. એ અંદર તો પડેલી જ હતી, એ અંદર વૃત્તિઓમાં પડેલી હતી. વૃત્તિઓમાં તો કચરો પડેલો જ હતો, ખાલી પકડમાં નતો આવતો, ખબર નથી પડતી, ત્યારે જ આ વચનમાં આવી. એટલે કે ઉપશમ તકલીફ વાળું કામ છે ને સર્વપ્રથમ જુદી વાત. ઉપશમ કરીએ કોઈ વસ્તુને બેસાડી દો, આમ કરી દબાઈ બેસાડી દો, એ પછી વિસ્ફોટ થઈ. ઉપશમ એ શબ્દ તો બરાબર નથી, કારણ કે દબાવેલો ખાલી. કારણ કે ઉપશમ જે છે ને એ તો સમ્યક દ્રષ્ટિને પાછો ઉપશમ હોય છે, અને એ તો બરાબર છે. ઓપ્શન થી તો ક્ષય સુધી પહોંચાય પણ દબાવેલાથી ક્ષય સુધી ન પહોંચાય. દબાવેલો શું હોય છે કે દબાવેલો જે ભાવ છે ને એના અંદર પુરુષાર્થ નથી હોતો. એના અંદર શું છે કે દમન છે, ખાલી દમન એટલે કે તમારો કોઈ ગુસ્સો આવે પણ ગુસ્સો કેવી રીતે કરવો. હવે તમને એમ લાગે કે આટલું ધર્મનું જાણીને ગુસ્સો નથી કરવો, બીજા વગર ના આમના ઉપર નથી કરવો. હવે જે મને ઓળખતા નથી કે હું આટલું ધર્મનું જાણનાર છું તો પછી કરો, જેટલો કરવો એટલે બધો ગુસ્સો કાઢ્યો, તમારો બીજાનો ત્રીજાનો બધાનો ગુસ્સો એક સાથે કાઢ્યો. અને આવું થતું હોય છે. દબાવેલા કશાયો જે છે ને, આ કેમ થાય છે તમને એ કહું. આ કેવી રીતે થાય? કારણ કે જે મારે આંબીર કરવું છે એટલે હું આ તીખું નહીં ખાવ, તેલ વાળું નહીં ખાવ, ઘી વાળું નહીં, દૂધ નહીં, કાંઈ ને આ બધું નહીં, આ કશાય બસ આ દબાઈ દીધો ભાવ. આ બધું ખાવાના ભાવ તો છે દબાઈ દીધા. હવે ક્યાં કાઢ્યા? એ ક્યાં કાઢ્યા કે સિદ્ધાર્થ પછી 10 વસ્તુ તો જોઈએ, 15 વસ્તુ તો જોઈએ. રોજ સાદું ખાવાનું ત્યારે 5 વસ્તુ ચાલી જતું, આજે 15 માં પહોંચ્યા. હવે ક્વોન્ટિટીમાં વધારો થઈ ગયો. તો એ વૃત્તિ જે હતી ને તો ડાયવર્ટ થઈ. ખાલી આ દબાવેલા ભાવનું આવું થાય છે. પોતે કર્યું, પોતે નહીં ખાધું તો મારા ભાવ તો મને ખાવાના જતા રહ્યા. પણ તમે નથી, તમે હજી આવું નથી કરતા, તમારા માટે મને કોઈ દ્વેષના ભાવ આવ્યા. તો એ ભાવ ડાયવર્ટ થઈ ગયા છે. પણ ભાવ દબાવેલા ભાવ જે છે ને ક્યાંક ને ક્યાંક બીજી રીતે ભડકા રૂપે થઈને નીકળે છે. એટલા માટે આ વિધિ નથી, આ વિધિ નથી.
દબાવવું ને નિર્મલતા જુદી હોય. આખા સમયસારમાં ક્યાંય પણ ક્રોધ, માન, માયા, લોભ ને છોડવાની વાત કીધી જ નથી. ક્યાંય નથી કીધી. એને છોડવાની વિધિ પણ સમયસારમાં નથી બતાવી. જયારે છોડવાની વાત કરો છો એનો મતલબ એ કે તમારો છે તમે કરનારા છો, તમારી પાસે છે. ત્યાં તો એ જ કીધું કે ક્રોધ તમારા સ્વભાવમાં મળ્યો નથી, તમારા સ્વભાવમાં મળ્યો નથી. તો શિષ્યએ પછી પૂછ્યું કે શું વાત કરો છો? ક્રોધ છે તો ખરો, પર્યાયમાં તો છે ને. બસ આ તારા મોઢે જવાબ આપી રહ્યો કે પર્યાયમાં છે તો મતલબ સ્વભાવમાં નથી. અને અમે એ વાત બતાવીએ છીએ કે સ્વભાવમાં ક્રોધ મળ્યો નથી. અને સ્વભાવમાં મળ્યો નથી આવી સમજણના બળ પર પર્યાયમાં પડેલો ક્રોધ પણ જતો રહે છે. આ વિધિ છે. આજ એકમાત્ર વિધિ છે કે સ્વભાવના ઉપર લક્ષ્ય ગયું ને, સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ કે પર્યાયમાં પડેલો વિકાર એ સહજ ટળ્યો. સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ એટલે સ્વભાવનું લક્ષ્ય ન હોય તો એ ક્રોધને શાંત રહેશે એટલો થોડા ટાઈમ માટે, પણ પછી એક સાથે એવો નીકળશે ને કસાય. આ ભાવમાં નહીં નીકળતો, આવતા ભાવમાં કોઈને કોઈ ભાવમાં નીકળશે. એટલે કસાયોને દબાવવાના નથી. વૃત્તિને નિર્મળ કરો, વૃત્તિ નિર્મળ કરો. એ પણ અંદરની સમજાવટી જાત જોડે વાત કરવાથી જ થશે. દર વખતે જાગૃતિ વાત કરે. દરેક મહારાજ સાહેબે મને કીધું કે અમારા સાધુમાં તો એવું મહારાજ સાહેબ કે બે મહારાજ સાહેબ સાથે જ રહેવાનું, એકલા ન રહી શકીએ. કે બે ના જોડામાં એકલા નહીં. ક્યારે પણ વૃત્તિ ખરાબ થઈ જાય, ક્યારે પણ દબાવે. હવે એ જ કે સાધુ દશા આવ્યા પછી કોઈને સાથે રહેવું પડે તો એ તો ગ્રહસ્થની દશા કરતા પણ ખરાબ સ્થિતિ છે. એના કરતા ગ્રહસ્થ દશાના અંદર રહીને અને પત્ની સાથે રહી લઈને કામ ભોગનું સેવન કરીને બતાવે મારી હજી દશા એવી નથી આવી તો બરાબર. પણ હવે અંદરમાં વિકારો ઉઠતા હોય ને કોઈ એક સાથે રહેવું પડે ને એના અંદર આ બધી વૃત્તિ એ બધું તો કેટલું દમન થયું ને. અને આનાથી મુક્તિ નથી મળવાની, ઉલટો એ વિકાર બધો એક સાથે નીકળવાનો છે. ત્યારે સંજોગ મળશે ત્યારે નીકળવાનું, સંજોગ મળશે ત્યારે એવું થાય. અહીંયા તો તમને એમ કીધું કે લો આ વિષયના ભોગો પણ તમારી સામે છે, ભોગો, અને તમને એમાં ઉદાસીનતા રે, ભાવ જ ન ઉઠે તો વૈરાગ્ય છે. ક્રિયા ઉપરની દ્રષ્ટિ છે ને, એટલે કે અત્યારે અમારી એવી છે કે કોઈ જો ઇન્સ્પેક્શન માટે કોઈ સાથે કોઈ હોય ને તો અત્યારે તમે મારી સાથે બેઠા છો, મને જો ખરાબ ભાવ નથી આવતા, એટલે કોઈ આવા નવા યોગમાં રહીએ તો ખરાબ ભાવથી બચાશે. એ તો ખરાબ ક્રિયાથી બચાશે, ખરાબ ભાવોથી તો બચાતું જ નથી. કે વૃત્તિઓ તો અંદરમાં દબાયેલી પડી જ રહી છે, નીકળી ક્યાં ગઈ? સાથે કોઈ એવા યોગમાં એવા ને એવા હું યોગમાં રહું કે 24 કલાક મારી સાથે કોઈ ને કોઈ તો છે જ તે, તો પછી વિકારના વ્યક્ત કરવાના ટાઈમ જ નથી મળતો, ખાવા પીવાનો ભોગોનો ટાઈમ જ નથી મળતો એકલાનો, કે જેથી કરીને એટલે મારા બસ ભાવો સારા રહે છે. એમ નહીં, એ બધા અંદર દબાયેલા પડ્યા જ છે, એ બધા પડ્યા છે. એ તો ક્રિયામાં નહીં આવ્યા. આ લોકોના 24 અવર્સ કોન્ટેક્ટમાં રહેવાથી નિરંતર આ કોન્ટેક્ટમાં અઠવાડિયાથી 2 અઠવાડિયાથી છે તો આ ક્રિયામાં ન આવ્યું, વૃત્તિઓમાં ન. વૃત્તિઓમાં ક્યાંથી જશે? એક બસ આ ન્યાય, મારા સ્વભાવમાં કોઈ કશાય ભાવ નથી એવું જયારે લક્ષ્ય જાય છે અને એનો એટલી મહિમા આવે છે કે એ મહિમાના બળ પર આ જ્ઞેય અદ્રશ્ય થઈ જાય છે. મહિમા આવી જોઈએ, મહિમા કાર્ય કરે છે. અને પછી એની સાથે પછી કોઈ નહીં હોય ને તો પણ એને જરૂર થશે. એકલા વિચરે છે, એકલા વિચરે છે. ઉર્મિનું ઉપાય જોઈએ. આ બાળક જે બાળકના ઉપર તમે કમાન્ડ રાખો ને બાળકને આમ કંટ્રોલમાં રાખો તો બસ બાળક તમે આમ ચોકલેટ વધારે ન ખાય ને આમ ન ખાય, તમે એનું ધ્યાન રાખો બસ. અને છોકરાને ખાવાની વૃત્તિ તો એવી ઉઠે છે ને
એ જે ખાઈ લેતો હશે એને એવી નહીં ઉઠતી, પણ આને એની જ વૃત્તિ ઉઠે છે, ક્યારે આ પાછા થાય, ક્યારે હું ચોકલેટ ખાઈ લઉં, ક્યારે હું ચોકલેટ ખાઈ લઉં. શું બુદ્ધિ તો પડેલી છે, શું બુદ્ધિ એ જ પડેલું છે, ભલે કરતો નથી કઈ, કોઈના કંટ્રોલમાં છે અત્યારે એટલા માટે. હવે સમજાય જશે કે આ મુનિ દશા એવી કેમ પ્રકટે. આજે વાત હવે સમજાય છે ને, 100% સમજાય છે. આવી રીતે હોય તો નાશ પ્રકટે, નાશ થાય. અને આ જે વાત બતાવીને, આ એટલી સૂક્ષ્મ વાત તમને અત્યારે કહું છું કે આ ક્રોધ મારામાં મળ્યો નથી, વિકાર મારામાં મળ્યો નથી, કોઈ અશુદ્ધતા મારામાં મળી નથી. મુનિ આવું માને છે ને એના એવી પ્રતીતિના બળ પર એ સાધના કરે છે. અને ક્યારેક એવું પણ બને કે આ કારણે એમના પર ઉપસર્ગ પણ આવી જાય છે. કેમ આવતા છે ઉપસર્ગ? તમે સમજો કે જો સાધુને કોઈ કીધું, ખાલી બોલ્યા, અત્યારે ઉપસર્ગ એટલે મારપીટ નથી કરી, પાપી કીધું સાધુને. સાધુ તો અંદરમાં માનતા જ નથી કે હું પાપી છું. જ્યારે કોઈ વ્યક્તિ તમને કોઈ ગાળ આપે છે, એ ગાળ આપવાનું એનું લક્ષ્ય છે કે તમને અસર થઈ જાય, તમે વિચલિત થાવ. મેં તમને એક ખરાબ ગાળ આપી, બીજી ખરાબ ગાળ આપી, તમે કાંઈ ન બોલ્યા, તમે ચૂપચાપ રહ્યા, એ ગાળ સીધી મારી પાસે રિવર્સ આવી અને મારી છાતી ઉપર તીરની જેમ મને વાગી. કારણ કે મારે જે ભાવ હતો, મારું જે ઇન્ટેન્શન હતું એ સિદ્ધ નથી. ડબલ ગુસ્સો વધી ગયો મારો. અને એ જ કે સાધુને ક્રોધી કીધા, માની કીધા, માયાચારી કીધા, લોભી કીધા, કેટલું કીધું. સાધુ કે હું તો ન્યાય જ છું, આવું છું જ નહીં. તો રિસ્પોન્સ નહીં મળ્યો. તો અને એવો ક્રોધ આવી ગયો કે એ વચનમાં બોલતો પછી કાયામાં મારપીટ ઉપર આવી ગયો, એટલે ઉપસર્ગ થયો. સાધુ પોતાને ક્રોધી માનતા નથી, એટલે આ ઉપસર્ગ. પેલાનો ક્રોધ એટલી હદ સુધી પહોંચી જાય છે, એ તો કે હું આત્મા છું. અને જેને વચનના પ્રહારોને પણ ગણકાર્યા નહીં, કે આ તો હું છું જ નહીં, તો કાયાના પ્રહારોને પણ ગણકારતા નથી કે આ પણ હું નથી. અને એના બળ પર ત્યાં ઉપસર્ગના કાળે જ્ઞાતા દ્રષ્ટા રહે છે. કેટલું સૂક્ષ્મ છે આ તો વિચાર કરો. મને પણ ઘણી વાર ભાવ થતો કે આ કેવી રીતે રહી શકતા છે, આટલા ભેજના હોય, બીજું અત્યારે લાગે છે કે નહીં, જે એમનો જે અંદરની એકાગ્રતા જે છે ને, સ્વરૂપની નિર્મળતા, પરિણતિની શુદ્ધતા છે, એના બળ ઉપર રહી છે, 100% રહી છે. ગમે તેવું આવે કે એનો ઉપયોગ જ ત્યાં નથી ને. એ ક્રિયા પર ઉપયોગ હોય તો એને તકલીફ આવે છે, ઉપયોગ જ નથી તો તકલીફ ક્યાંથી છે? આપણો દુઃખ છે, એ દુઃખ ભયંકર વેદના થતી હોય, પણ એ કોઈ આપણને કોઈ સંભળાવીને કે કોઈ વાતોમાં લાગી જાય, 5 મિનિટ 10 મિનિટ માટે છૂટી જાય, એ વેદના છૂટી જાય, એટલે મને ખ્યાલમાં નથી આવતી. ઉપયોગ પાછો બાજુ ઉપયોગ આવે ત્યારે પછી દુકાન ચાલુ થાય છે. તો ઉપયોગ દુઃખ તો ત્યાં છે જ. બસ આવી રીતે તો આ જ બળ ઉપર સાધુ કહેતા રહી શકે, ગમે તેવી વેદના હોય. રાત્રે જ વિચાર આવે આવી રીતે જ રહી શકતા છે. 3 ગતિના જીવ ઉત્સર્ગ કરે છે. દેવ ગતિના દેવ થકી ઉપસર્ગ થાય, તિર્યંચો થકી ઉપસર્ગ થાય, અને મનુષ્ય થકી ઉપસર્ગ થાય. નારકી થકી ઉપસર્ગ ન થાય. ભગવાનના ઉપર એટલે મુનિ ઉપર જે ઉપસર્ગ કરનારા છે 3 ગતિના જીવ, ભગવાન ઉપદેશ પડે 3 ગતિના જીવને જ આપે છે. નારકીય ઉપદેશ નથી, સમોસરમાં 3 ગતિના જ હોય છે. નારકી ને એવા વિકલ્પ એવા કશાય. મેં પેલા વાત કરી કે તીર્થંકર ભગવાનના સમૂહ શરણમાં ભગવાન જીવન જીવવાની કળા બતાવે છે, અને જન્મ મરણના ફેરા ટાળવાની વાત બતાવે છે કે જ્યાં સુધી ફેરા નથી ટળ્યા ત્યાં સુધી કેમ જીવવું અને એ ફેરા કેમ ટળે. 3 ગતિના જીવ જે શરીરમાં રહે છે એમાં એની દરેક પળે એ ઈચ્છા હોય છે કે મારે જીવવું છે, મરવું નથી. દેવ મરવા નથી ઈચ્છતા, મરણ પથારી આકુરતા વ્યાકુરતા થાય છે. મનુષ્યને મરવું નથી, અને કૂતરાને પણ લાકડી મારો તો ભાગ છે, એને મરવું નથી. નારકીને દરેક પળે મરવું છે, જીવવું નથી. એટલે એને એ નરકાયુ જે છે ને એને અશુભાયુ કીધું છે.
અને 3 આયુ, દેવાયુ, મનુષ્યાયુ, તિર્યંચાયુ ને શુભ આયુ કીધા છે. એમાં જીવવાની ઈચ્છા છે. નારકીને દરેક પળે ક્યારે મરું, ક્યારે છૂટું, ક્યારે છૂટું, ક્યારે છૂટું, એ જ ભાવ છે. 3 જ્ઞાન હોય ને. જેને જીવવાની ઈચ્છા જ નથી, અને જેને જીવવાની ઈચ્છા નથી પછી એને પ્રશ્ન પણ ન થાય કે જીવન કેવી રીતે જીવવું. જીવન ભગવાન તો જીવન જીવવાનું બતાવે છે, આનંદ તો જીવવું જ નથી. બધા ઉપદેશ આપી દે મતલબ નારકીઓને એ ઉપદેશ નથી. એવું નથી કે ઉપસર્ગ એટલે સાધુ પર ઉપસર્ગ કરવાના ભાવ, એને એવા પ્રકારની એ સ્થિતિ પણ નથી અહીંયા આવે. ભૌગોલિક સ્થિતિ પણ ક્રોધ તો છે પાછો ઘણો. એક નારકી બીજા નારકી ના વાત ચલ તતિલ તિલ કરે દેહ કે ખંડ. પણ કૃપાળુદેવને આ જે છે કે અત્યારે તો સત્સંગ અમને એટલો ખલે છે, કૃપાળુદેવના પત્રમાં જ આવે છે, વિતરાગ દશા, વિતરાગતા એવી વિશેષ છે. એ જ કારણ છે કે હવે અમારાથી આ સત્સંગ વગર સત્સંગનો વિરહ સહન નથી થતો. એ 5મા ગુણસ્થાન વર્તી જીવ પોતે સત્સંગ વિના પોતાને આવા અધૂરા મહેસૂસ કરે છે. તો વિચાર કરીએ કે આપણે અત્યારે આ ભૂમિકામાં સત્સંગની કેટલી જરૂર છે. એ ભૂમિકામાં જયારે એ પોતાને એમ માને તો કે વિરહ ખલે છે, સત્સંગ નથી એના કારણે. અમને સૌભાગભાઈ ને લખ્યા છે. હા પત્રો છે. હા, સૌભાગભાઈ ને લખ્યું. આ પત્ર સૌભાગભાઈ માટેનું છે. 292 નંબર લખ્યો છે. એમનું સૌભાગભાઈ એમને બતાવવા ગયા હતા કે આ જીવ પામે. ત્યાં ગયા પછી જોયું તો કે આ તો ઘણી ઊંચી આત્મા છે, ઉતારની સામે કઈ નથી. એમને એમ લાગતું હતું કે મને ઘણું જ્ઞાન છે, એમને કઈ જ્ઞાન આપવું કે દરેક જીવને જેવું લાગે છે કે હું કોઈક ને કઈક કરું, પણ ત્યાં સુધી અજ્ઞાન હોય છે ને એટલે જ એવું લાગે છે કે હું કોઈના માટે કઈક કરું. ખરેખર જેને લાગે કે આ જીવને બોધ આપો, પહેલી જ વાત તો એને જ બોધની જરૂર છે. મોટી જરૂરત તો એની છે કે તું પરમાં છે. એની અટકવાના ઘણા સાધનો છે. બહુ આટલા બધા સબ્જેક્ટ છે, ક્યાં છે આટલા અટકવાના સાધન છે ને, એના માટે એમાં નહીં જાઓ, છૂટવાના સાધનમાં જ જાઓ. ખાલી છૂટવાના સાધન ઉપર કોન્સન્ટ્રેટ કરો. છૂટે કેવી રીતે? કારણ કે સમય એટલો ઓછો છે. સમય ઓછો. આ 2, 5, 10 વર્ષમાં ક્યારે આપણા ઊંડાણથી વિચાર કરીને ક્યારે ક્યાં છૂટી જશે આ ટાઈમ ખબર જ પડે. છૂટવાના સાધનો પર કોન્સન્ટ્રેટ કરો, રોજ એને જ સંભાળો. એને જ અટકવાના સાધન તો એટલા છે ને કે એમાં તમે છૂટી નહીં શકો. અત્યારની જે પર્યાય જેટલા જ્ઞેયોમાં જાય એ બધા અટકવાના જેટલી પર્યાય જે જ્ઞેયમાં ગઈ આ બધા અટકવાના સાધનો છે. એમાં પાછા વળો તો એટલે એમાં ભેદ નહીં પાડવો કે ના આ પા તો પાક પણ પત્ની તો થોડી નજીકની. બધા એટલે બધા અત્યારે જ લાગે બધા અટકવાના સાધન લાગે. એને જ પછી એના પછી દ્રષ્ટિથી સ્વભાવનું લક્ષ જાગે. સગોના ટોળા લાગે. ધૂતારાની ટોળકી છે. કાનજી સ્વામી તો કેતા આ સગા વાલા એ બધા કે ધૂતારાની ટોળકી છે. કોઈ કે અત્યારે આ વાંધો ઠગાઈ રહ્યો છે. અને જયારે એ સ્વરૂપ પણ ખબર પડે ને ત્યારે એમાં પણ પછી આશ્ચર્ય ન થાય. એને પણ સ્વીકારે. જે સંસારમાં આવવું જોઈએ. કોઈ ગ્રાહક ને તમારે ત્યાં સસ્તી વસ્તુ મળે છે એ તમારે ત્યાં લેવા માટે આવે ને પછી એને મોંઘીમાં લાગીને એ ન આવે, એ બીજાને ત્યાં જ લીધી. આટલા વખતથી અમારે ત્યાં આપણું હવે ન આવવું, બીજાને ત્યાં લેવા ગયો. આશ્ચર્ય થાય. પરિણામો આવા જ હોય સંસારી જીવોના કે જ્યાં એને લાભ લાગે એ કરે.
એને એ જાણી લઈએ ને તો આપણને એમ નહીં થાય કે આવું કેમ કર્યું છે. અરે એની જગ્યાએ આજે હું હોત તો હું આવું જ કરે. મિથ્યા જ્ઞાન બધું જ કરાવે. એટલે જ છુપાવેલો જે હતો ને કે સાપ કરડવા આવે તો સાપને મારવો કે નહીં. ગાંધીજીનો પ્રશ્ન હતો. શ્રીમદ રાજચંદ્રજી ગાંધીજીએ 27 પ્રશ્ન પૂછ્યા હતા. એમાંનો આ એક પ્રશ્ન હતો કે સાપ કરડવા આવે તો એને મારવો કે નહીં. બહુ સરસ છે કે જેને દેહમાં અધિક પ્રીતિ હોય એનું દુઃખ એને વધારે દુઃખ થાય, અને ઓછી પ્રીતિ હોય એને ઓછું દુઃખ થાય. હવે તમને તો ખબર પડી કે આ શરીર મારું નથી, આટલા વખતથી તમે સાંભળો, વાત કરો છો, છોડો. તો જેને શરીરની પ્રીતિ ઘટી ગઈ હોય એ જેને શરીરની પ્રીતિ હજી વધારે હોય એને કેવી રીતે મારી શકે? અમે તો એટલું જોઈએ છીએ કે દુઃખ કોનું વધારે છે, કેનું દુઃખ વધારે છે. તમને તો એટલું નહીં થાય તો પોતે મરવું પડે એને નહીં મારો, કારણ કે દુઃખ વધારે. અમારે કોણ હું કે એ વિચાર નથી કરતા, અમે દુઃખ માપીએ છીએ. દુઃખ કોણ વધારે છે, આ બાજુનું કે આ બાજુનું, મારું કે તમારું, એમ નહીં. કોનું એટલે ત્યાં તરત દેહ છૂટી જાય, સાફ કરે દેહ છૂટી જાય, સાધના તો અધૂરી રહી. એ જ વસ્તુ છે કે મને ખાવા ન મળે અને માંસ સામે દેખાતું હોય હું ખાઈ લઉં, નહીં તો કે નહીં ખાવ તો મારી સાધના. તો એ કીધું કે નજરની સામે પ્રત્યક્ષ જો તમને એ સમયે આવો ભાવ આવે તો એ સમયે આ વિકલ્પમાં પણ ન પડવું. કારણ કે આજ તમારી દશા, આ તમારી સાધના અધૂરી નથી, તમને આજ આગળ લઈ જશે. તમે નહીં માનો પણ એક પ્રતીતિ જો હશે ને, પ્રતીતિ તમને આગળ લઈ જશે. સંસ્કાર તો આગળ જાય છે, સંસ્કાર તો ત્યાં રહી ગયા ને એને પોતાને. પછી આગળ તમે જે કીધું ને કે ખાલી અંતર્મુહૂર્તમાં જ પામી ગયા, એ પામી ગયા, એ આવા જ પામી ગયા. સાફ કરવા ને એ જ અંતર્મુહૂર્તમાં આગળ જઈને પામી ગયા. હવે તમે સાપને કીધું પૂછ ભાઈ, ઠીક છે, ક્યાં ભાગ્યા હતા. ને છેલ્લે તો એ વાત એક જ વાક્ય, અમારા જેવા જીવ થકી સાપને મારવાનો ઉપદેશ કેવી રીતે અપાય? બસ અમે તો આટલું જ કહીએ છીએ. એને જીવ જોયો છે એની વાત છે, જેને એને સાપ જોયો છે તો પછી આ ભાવ જ નહીં આવે. જીવ છે બસ. કેટલું વાસ્તવ. હવે ત્યાં પછી એમ કે પંચમ કાળના સાપ ની વાત છે કે ચોથા કાળ ની વાત છે, આ વાત છે મહાવીર ભગવાન ના કાળમાં છંદ કૌશિક એ અલગ કાળ હતો, આ કાળ અલગ છે ને એ બરાબર છે. મહાવીર ભગવાન તમે છો એ અલગ જ છે ને, બધું એ અલગ છે, સાપ અલગ છે તો તમે અલગ છો. સાધનાની વિધિ કોઈ પણ કાળમાં જુદી નથી. તમે ચોથો કાળ હોય, પાંચમો હોય કે છઠ્ઠો હોય કે પહેલો, સાધનાની વિધિ આ જ કાળે વધારે. બીજી મિથ્યાત્વના કારણે ભૂલ એ થાય છે કે શરીર જે છે એ શરીરના પોતે આત્મા મુવમેન્ટ કરે છે અને એને એમ લાગે છે કે શરીર સાથે એક ક્ષેત્રાવગાહી હોવાના કારણે મુવમેન્ટ કરે છે. શરીર પણ એક ક્ષેત્રાવગાહી હોવાના કારણે મુવમેન્ટ કરે છે, એને એમ લાગે છે કે હું ચાલુ છું. એ વાત અહીંયા બતાવે છે. તથા પોતાને ગમનાદિ ક્રિયાની વા વસ્તુ ગ્રહણાદિકની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ એ કાર્ય બને તેમ હલાવે, ત્યાં એક ક્ષેત્રાવગા સંબંધથી શરીરના અંગ હાલે છે ત્યારે એ કાર્ય બને છે. અથવા પોતાની ઈચ્છા વિના શરીર હાલતા પોતાના પ્રદેશો પણ હાલે. હવે એ બધાને એકરૂપ માની આ એમ માનવા લાગે કે હું ગમનાદિ કાર્ય કરું છું, હું વસ્તુ ગ્રહણ કરું છું અથવા મેં કર્યું ઇત્યાદિ રૂપ માને છે. જો અહીંયા આત્મા છે, ઈચ્છા થઈ કે આ પેન લઉં તો એ ઈચ્છા થઈ આત્માને, અને આત્માએ પોતે ત્યાં પ્રદેશોને ફેલાવ્યા. શરીર સાથે છે, શરીર ત્યાગી શરીર લીધું. ક્યારેક શરીરના નિમિત્તથી આત્મા ને ક્યારેક આત્માના નિમિત્તથી શરીર નું ગતિ મુવમેન્ટ આવી રીતે થાય છે. અત્યારે આત્માને ભાવ થયો
કે આમ લઉં ને પોતે સાથે શરીર પણ ગયું. ક્યારેક શરીર ગતિ કરે અને આત્માને ભાવ જ ન હોય, પણ આત્માએ ગતિ કરવી પડે. એ ઉદાસીનતા, એ ગતિ કરવી પડે. એ ઉદાસીનતા. દાખલા તરીકે રસ્તામાં ચાલતી વખતે આપણે આમ હાથ ચાલે છે, આત્મા નથી, ઈચ્છા છે નહીં કે આમ હાથ લાવું, પણ તો આત્મા મુવમેન્ટ કરે છે કે નહીં? તો ક્યારેક શરીર ગતિ કરતું હોય તો આત્મા પણ સાથે ગતિ કરે, ક્યારેક આત્મા ગતિ કરે તો સાથે શરીર પણ ગતિ કરે. આવો બંનેનો અત્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ભાવ વગરની ગતિ કર્મ નથી બંધાતા, ઓછા બંધાય છે. યોગના કારણે તો બંધાય ને, 5 કારણ બંધાય. મિથ્યા પ્રવૃત્તિ, પ્રમાદ, કશાય ને યોગ, યોગના કારણે બંધાય છે. બાકી એની સિવાય ના. એ તો ખાલી બહુ અલ્પ હોય છે. જે હરિયન ભગવાન ની હોય છે, ગતિ તો થાય છે ને. એક સમયનો બસ એરિયા પસાર થાય છે સાતાવેદની નો પુણ્ય. એટલે ત્યાં લખ્યું, હવે શું કન્ફર્મ થયું આપણે એ કે વસ્તુને ગ્રહણ કરું છું ને વસ્તુને મૂકું છું કે એ જે રીતે શરીર ગતિ કરે છે એમાં મુખ્ય તો કે આત્મા ગતિ કરે છે, પ્રદેશોને હલાવે છે. શરીર સાથે હોવાથી શરીરના પ્રદેશો પણ હલે છે અને વસ્તુ ગ્રહણ થાય છે. એને આ બે ભેદ નથી ખબર પડતો, આત્માનો અને શરીરનો. એટલે એમ લાગે છે કે મેં લીધું, મેં મૂક્યું. કેટલી સૂક્ષ્મતાથી આ ભેદ બતાવ્યો છે શરીરનો અને આત્માનો. બધા એમ બતાવો આત્મા છે, આત્મા છે. આત્મામાં શું છે, આત્માનું કાર્ય કેવું છે, આત્મા કેવી રીતે, આ ડિટેલ જે છે ને એ અહીંયા બતાવી. જીવને કસાય ભાવ થતા શરીરની ચેષ્ટા એ કસાય ભાવ અનુસાર થઈ જાય છે. ભાવ અનુસાર શરીરના કાર્યો મુવમેન્ટ થવા લાગે. આ પણ એવો સંબંધ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ. કરેક્ટ. ક્રોધાદી થતા રક્ત નેત્રાદી થઈ જાય છે. કરેક્ટ. હાસ્યાદી થતા પ્રફુલ્લ વદનાદી થઈ જાય છે. પુરુષ વેદાદી થતા લિંગ કાઠણ્યાદી થઈ જાય છે. હવે એ સર્વને એકરૂપ માની આ એમ માને કે એ બધા કાર્ય હું કરું છું, તથા શરીરમાં શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા અને રોગાદી અવસ્થાઓ થાય છે. તેના નિમિત્તથી મોહ ભાવ વડે પોતે સુખ દુઃખ માને છે. એ બધાને એકરૂપ જાણી શીતાદિકને કે સુખ દુઃખ પોતાને જ થયા એમ માને છે. મને ઠંડી લાગી, મને ગરમી લાગીને, મને ઠંડી મને ગરમી શરીરને લાગી એવું નથી લાગતું, મને જ લાગે, કારણ કે ભેદ જ્ઞાન નથી ને. અને સાધુને આ ઉપસર્ગ પરિસર અને ઠંડી ગરમી કેમ સહજ રૂપે લઈ છે કે જેને ક્રોધને પણ જ્ઞેય માત્ર જાણ્યો, પોતાની જે પર્યાય હતી ક્રોધની એ પણ મારામાં નથી મળી એવું જેને જાણ્યું, તો એ આ પૂતગલની જે તડકાની, ઠંડીની ને ગરમીની પર્યાય એ મારામાં આવી એવું કેવી રીતે માને? અને એના બળ પર જ છે ત્યાં ઉપસર્ગ અને પરિસર ને એ રીતે જ્ઞાતા દ્રષ્ટા રહી છે. બહુ લાંબી વાત છે. હવે જે પોતાનો જેને પોતે જન્મ આપ્યો છે એ દીકરા સાથે એને કહી દીધું તું મારો નહીં, પછી પારકો છે એની સાથે પછી મારો કેવી રીતે કહી? આ તો ક્રોધ તો મારામાં જન્મ્યો હતો, મારી પર્યાય હતી, એને કહી દીધું કે મારો નહીં. તો પછી આ જે પૂતગલની પર્યાયો છે, તડકો ને ઠંડી ને ગરમી ને એ બધું, એને મારી કેવી રીતે માને? અસહજ. વળી શરીરના પરમાણુનું મળવું, વિખરાવવું આદિ થવાથી અથવા શરીરની અવસ્થા પલટાવાથી વા શરીર સ્કંદના ખંડાદિક થવાથી સ્થૂળ કૃષાદિ, બાળ વૃદ્ધાદિ કે અંગહીનાદિક થાય છે. અને તે અનુસાર પોતાના પ્રદેશોનો પણ સંકોચ વિસ્તાર થાય છે. આ થાય ને, શરીર જાડું થાય તો આત્માનો પણ એટલો વિસ્તાર થયો, પાતળો થયો તો આત્મા પણ આત્માનો શેપ પણ નાનો થયો. શરીરની જેવો આત્માનો શેપ થાય છે અત્યારે. એ બધાને એકરૂપ માની એમ માને કે આ જે એમ માને છે હું સ્થૂળ છું ને, હું પુરુષ છું ને, હું બાળક છું ને, હું વૃદ્ધ છું ને, મારા અમુક અંગોનો ભંગ થયો ને, શરીરમાં જે કઈ પણ થાય છે ને એ બધા માને કે આ બધું મને થયું. જ્ઞાન
શરીરની અપેક્ષાએ ગતિ કુલાદિક હોય છે. હવે આ પણ જે શરીરને પોતાનું એવું માનતા નથી તો પછી એ શરીરની જે જાતિ છે ને શરીરના જે કુળ છે ને શરીરની ગતિ એને પોતાની માનતા નથી. આ જ વાત બતાવી છે કયા વેશમાં મોક્ષ, કઈ જાતિમાં મોક્ષ. શાસ્ત્રમાં બતાવ્યું કે વાત્સલ્ય 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 તો સર્વ જીવ પ્રત્યે વાત્સલ્ય. જૈનો પ્રત્યે થોડું તો આપણને ભાવ હોવો જોઈએ ને. જૈન ને જૈન પ્રત્યે ભાવના આ વિચાર ક્યાં આવ્યો આમાં જૈન ને જૈન પ્રત્યેનો? તો રસ્તામાં કોઈ માણસ ભૂખ્યો તરસો તરફતો હોય મરતો હોય તો આપણે એ પૂછવા જઈશું કે તું જૈન છે કે અજૈન છે કોણ છે? ત્યાં તો નજર સામે દેખ્યું બસ આ જ છે સત્ય અને એ તે સમયે વાત્સલ્ય ભાવ આવે. એક એકને આપણે પૂછવા જવાના કે પાટિયા લગાવેલા છે કે કોણ છે, જૈન છે કે અજૈન છે કે આ કઈ જાતિનો કયા કોણનો છે. જીવ માત્ર દેખ્યો ને ત્યાં એનું કષ્ટ જોયું તેના પ્રત્યે કરુણાનો ભાવ સહજ આવે ને આવે. આ પણ સહજ. ટોડરમલજી કહ્યું ને કે કોણે માણસને પેલું પાટા બાંધી દીધો. ટોડરમલજીએ પૂજા કરવા એમને જતા હતા ને ખેસ ને રાખીને ધોતીને પહેરીને જોયો હતા એમને. અને એની સાથે કોઈ હતું રસ્તામાં જોયું તો એક ભાઈને ઠેસ લાગેલી ને અંગૂઠાનો નખ નીકળી ગયેલો, લોહી એટલું વહેતું હતું. તો ત્યાં ઉભા રહી ગયા. ઉભા રહીને પછી પોતાનો કપડા ખેસ કાઢી એનાથી એને પાટો બાંધી દીધો. પછી કહેવાય પૂજા તો કેવી થાય આવા લોહી વાળામાં? તો એમના મિત્રોએ કીધું કે હવે કે પૂજા કેવી રીતે થશે? ટોડરમલજીએ કીધું કે મારી પૂજા થઈ ગઈ કે હું જાઉં છું. મારા નજર સામે જો આટલું દેખાતું હોય જો અહીંયા મને કરુણા ને વાત્સલ્ય જો ન આવે તો ત્યાં ભગવાનને હું આ ભગવાનની સામે જઈને ભગવાન આ કરવાનું ત્યાં શું પૂજા થવાની છે? મેં તો અહીંયા ભગવાનને જોઈ લીધા. જે ત્યાં ભગવાન જોવા તો ભગવાન મેં અહીંયા જોઈ લીધા. ભગવાનનું જ કામ કરું છું. આ ભૂમિકામાં કે આવા ભાવ તો આવે જ બસ. અને આ ભાવ સરળતા અને કોમળતાના ભાવના બળ ઉપર એ આગળ વધશે હજી એમ. પણ ત્યાં એક કયો ભાવ હતો કે આમાં કોઈ નિસ્વાર્થ હતો ને બીજો કોઈ ભેદભાવ નતો. ત્યાં કોને મદદ કરવા જાઓ છો, કોણ છે એ મારો? આપણે આ વિચારોમાં પણ એ કેટેગરાઇઝ તો હોય જ છે ને એમ કે કોઈ બીમાર છે ને હોસ્પિટલમાં દાખલ છે ને એને પૈસાની જરૂર છે ને તમારી પાસે આવ્યા પૈસાની મદદ કરો કે હવે કેટલી 1 લાખની કરી શકશો, 2 લાખની કરી શકશો, 10,000ની કરી શકશો, 5,000ની કરી શકશો, પણ કે કોણ છે પણ એ તો બતાવો પેલા. કે કોઈ છે તો ના ચલો 5,000ની કરી. અરે તમારો દીકરો છે, અરે બધા વાપરી નાખીશ. તો આપણી જે વાત્સલ્ય ને એ જે ભાવ છે ને એમાં તો કોણ છે ને એના ઉપરથી વાત્સલ્ય છે. ખોટું થઈ ગયું ને. એ જીવ માત્ર છે ને એ નથી ધાર્મિકતાનો લોપ થઈ ગયો છે. એટલે દરેક જીવ પ્રત્યેનો ભાવ બતાવ્યો ને. દરેક જીવ પ્રત્યે સાધર્મી ભાવ રાખવાનું કીધું. તો એ ભેદભાવ આપણે રાખીને એ અંદરનો કસાય એ ત્યાં જ ભાગલા પાડી દીધા આપણે. આધર્મિક નો મતલબ ધર્મથી નથી. જે કયો ધર્મ પાળે છે એ જૈન ધર્મ વાળો જૈન એમ નહીં. જૈન ધર્મ પાળે છે જૈન ધર્મી એના પ્રત્યેનો વાત્સલ્ય ભાવ વધારે ને. આ વસ્તુ જે છે ને એક વસ્તુ તમને બતાવું. આ વાત એ કે હું જે કહું છું ને મને જે સમજાય છે એ વાત તમને કહું છું. મને આ વાત એ સમજાય છે કે જયારે અંતરમાં એ ભાવ નીકળી ગયો કે કોણ પોતાનું ને કોણ પારકું, ત્યારે પછી તમે આ સાધર્મી ને આ સાધર્મી ને એ ભાવ નથી રહેતો. ત્યારે તમને સહજ કરુણાના ભાવ આવી જાય. સાધર્મિક તો એ કહેવાય કે મારું ધર્મ મારા જીવનું ધર્મ ને આ જીવનું ધર્મ એક, એટલે સાધર્મિક. સીધી વાત છે. આ તો જૈન ધર્મ ને આ તો બધા એકાંતવાદી છે. એકાંતવાદીના ધર્મ છે અને એકાંતવાદીના ધર્મ નથી. એમાં તો એક નેરો માઇન્ડ થઈ ગયું. હવે પોતાનો દીકરો છે હવે તો આનાથી મોટો સાધર્મી બીજો કોણ? હું સાધર્મી ને મારો પોતાનો દીકરો તો એનાથી વધારે સાધર્મી કોણ? પણ કે પપ્પા દારૂ માટે પૈસા આપો ફટાફટ. આ એ માંગે તો કે સાધર્મી ભાવ તો હોવો જોઈએ ને કે નહીં? એ પછી મારો પોતાનો છે પારકો છે કોઈ નહીં. એ મારા નજર સામે મને દેખાય છે કે આ ખોટું છે, બસ આ કામમાં કેવી રીતે સાથ હું આપું. અને જ્યાં કામ બરાબર થઈ રહ્યું છે તો પછી એ કોણ છે એ નથી જોવાનું.
હવે માનો કે મુસલમાન આવીને મારી પાસે આવીને બેસે ને સંભળાવે કે આ હોય કયા છે, જૈન છે કે અજૈન છે, હવે મને એના પ્રત્યે વાત્સલ્યનો ભાવ ન આવે કે આટલું જાણવાની ઈચ્છા છે તો લાવ હું એને આ વાત બતાવું. વાત્સલ્ય એટલે સાંભળવા માટે આવ્યો છે તો હું પૂછું શા માટે કે મુસલમાન છે કોણ છે. તીર્થંકર ભગવાનને એ પણ નતું પૂછ્યું કે આ જાનવર છે કે મનુષ્ય છે કે કોણ છે, ત્યાં બધાની એન્ટ્રી હતી, ત્યાં એ ભેદભાવ પણ નતો. તો હું થોડું તો શીખું છું, એટલા લેવલ નથી પહોંચ્યો કે જાનવરને અહીંયા બેસાડી દો, પણ કમસે કમ કોઈ મનુષ્યમાં આવે છે તો એમાં તો ભાગલા હજી ન પાડું. અને ભાગલા ન પાડવાનો મતલબ કે એની ડિટેલમાં જાણવાની પણ ભાવના ન થાય. તમારી કે તમારી કે તમારી, તમે જૈન છો આ તો એ વાગ્યું, પણ હવે કયા જૈન છો, દેરાવાસી મેં આજ સુધી જાણ્યું નથી, મને ખબર પણ નથી, જાણવું પણ નથી. એ શા માટે મારે જાણવું પડે કોણ છે? શ્વેતાંબર ચૌધરી મારે શા માટે જાણવું પડે? એક આત્મા છે, આ બસ ભવ્ય જીવ છે, આ વાત એમના કાનમાં પડી રહી છે, આ કઈક ને આવે પામવાનું છે. આનાથી ડિટેલમાં જવાનું જ નથી મારે, કારણ કે એ ભેદ જયારે પડ્યો એકનો ત્યારે બાકી બધાને મેં તમારાથી અલગ કરી દીધા, તમારો એક ભેદ અલગ. ત્યાં 100 જણા બેઠા છે, આ ભાઈ મુસલમાન, જેનો મતલબ એ કે બાકીના 99 તમારાથી અલગ છે, બધાના ભેદ કરી દીધા આ એકના કારણે. એ તો લોહીમાં પણ બતાવે છે ને, આમાં ખબર ખીચવામાં લોહી કાઢી કાઢી કે લે આ લોહી ને આ મુસલમાન નું લોહી, કે કયું કે બતાવો કયું આ કોનું છે એમ કે મુસલમાન ભગવાન શરીરમાં પણ ભેદ નથી તો તુષાનો ભેદ કરે, ભગવાને ભેદ નથી કરે, તુષાનો ભેદ કરે. તો આ ગતિ કુળાદી એ બધા શરીરના છે. તેને પોતાના માની હું મનુષ્ય છું, હું તેરિયન છું, હું ક્ષત્રિય છું તથા હું વૈશ્ય છું ઇત્યાદિ રૂપ માને છે. શરીરનો સંયોગ થવા અને છૂટવાની અપેક્ષાએ જન્મ મરણ હોય છે. તેને પોતાના જન્મ મરણ માની હું ઉપજ્યો, હું મરીશ એમ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય વસ્તુઓથી સંબંધ માને છે. જેમ કે જેનાથી શરીર નિપજ્યું તેને પોતાના માતા પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની રમણી માને છે, શરીર વડે નિપજ્યા તેને પોતાના દીકરા દીકરી માને છે, શરીરને ઉપકારક છે તેને પોતાનો મિત્ર માને છે, શરીરનું બુરું કરે તેને પોતાનો શત્રુ માને છે ઇત્યાદિ રૂપ તેની માન્યતા હોય છે. ઘણું શું કહીએ, હર કોઈ પ્રકારે વડે પોતાને અને શરીરને તે એક રૂપ જ માને છે. આ બધું શરીર જે કઈ પણ શરીર માટે થયું બધું એને પોતાનું લાગે છે. ઇન્દ્રિયાદિકના નામ તો અહીં કયા છે, પણ તે તો તેને કઈ ગમ્ય નથી. આ બધું 5 ઇન્દ્રિયની બધી વાત કરી એ માત્ર અચેત જેવો બની પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ કરે છે. તેનું શું કારણ છે તે અહીં કહીએ છીએ, એક પેરેગ્રાફમાં બતાવે છે, લઈ લો. આ આત્માને અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન છે. હવે કેમ આવું થાય છે? ગુરુ ઉપદેશ આપે કે ભોગના કારણે અનંત સંસાર પરિભ્રમણ છે, દુઃખ છે, આકુરતા છે, તો પણ એને આ વાત સમજાતી નથી, પ્રેક્ટિકલમાં આવતી નથી, અને કોઈના વગર સમજાવે વગર શીખાડે ભોગોને ભોગવવાનું ચાલુ કરી દે છે. અનાદિકાળનો છે. હા, એવા રૂપે વણાઈ ગયો છે એના માટે, અને આના એ જ કારણે થઈને આ વાત એને હજી સમજાતી નથી. છોકરો જન્મતા જ દૂધ પીવા લાગી જાય, તો એને કેવી રીતે ખ્યાલ હોય કે જન્મતા નથી ભરવાનું, જન્મતા સંજ્ઞા છે જ એમાં રડે છે, બસ એ સંજ્ઞા અરે અંદર ખાતો તો ને तो रहा जननी उदर में जो जननी ने खाया पिया, उद्दिष्ट उस आहार को तू ही वहां खाता रहा. એટલું બધું માનું, એટલું બધું ખાવું ના, એ ખાલી અંદર આહાર તો બહાર નીકળ્યો. હવે તો શાંતિ, હવે તો વાંધો નહીં, હવે તો એનાથી વધારે ખરાબ હાલત થઈ. शिशुकाल में अज्ञान से मलमूत्र में सोता रहा, अब अधिक कहे क्या भाई मलमूत्र ही खाता रहा.
હાથમાં લઈ લીધું કે ઉછાળ્યું, મોઢામાં આંગળા નાખ્યા ને બધું. આ બધા દુઃખ કે તમે ભૂલી ગયા છો, યાદ નથી, બાકી આ બધા ભોગ્યા છે, અને હવે કે આ બધા ન ભોગવવા હોય તો એના માટે આ સાંભળી લો. આ આત્માને અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન છે, જેથી અમૂર્તિક એવો પોતે તો પોતાને ભાસતો નથી, પણ મૂર્તિક એવું શરીર જ ભાસે છે. અને તેથી આત્મા કોઈ અન્યને પાપરૂપ જાણી તેમાં અહમ બુદ્ધિ અવશ્ય ધારણ કરે. આ વાતે કે પોતાપણું એ તો આત્માનો સ્વભાવ છે. પોતાપણું કર્યા વગર કોઈ આત્મા રહી ન શકે. પોતાપણું તો કરે, શ્રદ્ધાગુણનું કાર્ય છે મારાપણું, એકત્વ કરવું. પણ આને તો ઇન્દ્રિય જ્ઞાન છે, એટલે દેખાય છે એટલું પૂતગલ, તો જે દેખાય છે એમાં મારાપણું કરી નાખ્યું એમ કે છે. કારણ કે એ તો કરવાનું જ છે ને, એ મારાપણું. હવે અમેરિકન છે તો અમેરિકામાં રહે છે તો અમેરિકન સાથે જ પરણવાનો છે, અને કોઈ ઇન્ડિયન મળવાનું જ નથી. કારણ કે જે એ મારાપણું તો કરવાનું જ છે, તો જે મળ્યું એમાં કરી નાખ્યું મારાપણું. અને એના જ કારણે એની પરંપરા વધી. એમાં પછી ત્યાં જે મારું એ કોઈ પ્રતિતિ થઈ કે આ પત્ની મારી એ થઈ ને. પછી છોકરાનો જન્મ થયો, હવે છોકરો કાળો આવ્યો, રૂપાળો આવ્યો, એ છોકરો પછી બાડો બોબડો કેવો પણ આવ્યો, અંગહીન આવ્યો, કઈ પણ બસ મારો જ છે, ગમે એવો હોય મારો. એટલે એક જગ્યાએ લખ્યું છે કે હવે માં મળી, હવે દાંત વાળી મળી તો માં નું સ્વીકાર નહીં કરું, એની પસંદગી થયું, જે ઠીક છે, જે છે એક્સેપ્ટેડ. બેન છે, બેન કાળી છે, હા ઠીક છે, એક્સેપ્ટેડ. કે જે મળ્યો માં બેન બધાને સ્વીકાર કર્યા. કે પત્ની માટે થઈને 100 છોકરીને જોવો શું કામ જાવ છે? જે મળી એ મળી, ત્યાં એનું જવાનું, ત્યાં તો હજી બરાબર ઓપ્શન નથી. મા બાપ બેન ભાઈ ઓપ્શન. કેવું લાગે છે ખરેખર તો કે છે કે જેમ તમારું એ પણ ઓપ્શન થી નતું ને, આ ઓપ્શન થી, આ વિકલ્પ થી થવાનું જ નથી. એ પાછું પોતાની એક આંખ નાની મળી જાય તો શું કરે? પોતાનો રંગ સાવળો મળી જાય શું કરે? પણ જોઈએ એને ગોળી. વિકલ્પ તો ત્યાં થાય કે જ્યાં હું કરતા પણ કરી શકું, હું કરી શકું, ત્યાં વિકલ્પ થાય. સાચી વાત છે. કારણ કે પોતે પોતાને પરથી જુદો ન ભાસ્યો એટલે તેના સમુદાય રૂપ તળિયાઈમાં તે અહમ બુદ્ધિ ધારણ કરે છે. વળી પોતાને અને શરીરને નૈમિત્તિક સંબંધ ઘણો હોવાથી શરીરથી પોતાની ભિન્નતા ભાસતી નથી. હવે જે વિચારો વડે ભિન્નતા ભાસી શકે એમ છે એ વિચારો મિથ્યા દર્શનના જોરથી થઈ શકતા નથી. મિથ્યાત્વનો એટલો તીવ્ર ઉદય હોય ને, અને આ વાત તમને બતાવતો હોય ને તો એ વખતે પણ તમને એમ રૂચે નહીં. મિથ્યાત્વના ઉદય છે, ના હું જે કહું છું એ સાચું છે, અથવા આ જે કહી રહ્યા છે કંઈક ને કંઈક પોતાના મતને સિદ્ધ કરવા કહી રહ્યા છે, ઊંધા જ વિચાર આવે એને. તેથી તેને પર્યાયમાં જ અહમ બુદ્ધિ હોય છે. કેમ કે દીક્ષાત્વનું જો સાધુ થઈ ગયા, દીક્ષા લઈ લીધી, જો ખાવાનું નહીં મળતું એટલે દીક્ષા લઈ લીધી. હવે સાધુ પ્રત્યે શ્રદ્ધા ન થવાની હોય ને મિથ્યાત્વનો એટલો તીવ્ર ઉદય તો આવા વિચારો આવી જાય. સાધુનો યોગ થયો પણ આવા વિચારો કરી લીધા. મિથ્યાત્વના જોરથી એને પ્રોપર વિચાર ન આવે. મિથ્યા દર્શન વડે આ જીવ કોઈ વેળા બાહ્ય સામગ્રીનો સંયોગ થતા તેને પણ પોતાની માને છે. પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, હાથી, ઘોડા, મકાન ને નોકર ચાકર આદિ જે પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન છે, સદાકાળ પોતાને આધીન નથી એમ પોતાને જણાય તો પણ તેમાં મમકાર કરે છે. મારા પણ મારા પણ આ મારું. આ મારું નહીં, આ જ મારું. આટલો આ 10 આંકડાનો નંબર આ મારો.
એમાં આગળ કરો ને આ એ નહીં, પછી આ જોવું. એટલે એમાં એટલી તન્મયતા થઈ ગઈ, જેવું એ સિમ કાર્ડ લીધું, ડોક્યુમેન્ટ આપે, આ મારું, બસ તમારું. ત્યાં સુધી મારું હતું ત્યાં કંપનીમાં પડી જાય. ચાલુ બસ તમારો નંબર લઈ લેજો, નંબર યાદ રાખી લેજો, નંબર રાખી લેજો. અમારે ત્યાં આવે ને સાડી લેવા, 25 સાડી જોવે, આ સારી નથી, એમ છે તેમ છે, પહેરી જ ભાઈ, આમાં ફૂલ બરોબર નથી, આનો કલર બરોબર, આની બોર્ડર બરોબર નથી. જયારે છેલ્લે એક સાડી ફાઇનલ થાય અને બ્લાઉઝ કપાય ને, એના પછી એ સાડીને સારી તો લાગે છે ને, સરસ છે ને, પેલા તો આમાં ફૂલ બરોબર ના હતા, પછી સરસ લાગે છે. બ્લાઉઝ કપાઈ ગયું, નામ લાગી ગયું પોતાનું, સરસ છે, પછી કલર બહુ મસ્ત છે, એડવાન્સ અપાઈ ગયા ને. કલર બહુ મસ્ત છે. વિકલ્પ જ નથી ને, એક જ મિનિટમાં આખી બાજી પર મારા પણ થઈ જતા. એ આગળ જઈને વખાણ કરશે ભાઈ, એ જેને માઇનસ કરો એ પ્લસ પોઈન્ટ બતાવશે. એ જ આ તો કેવું સરસ લાગે, આ ફૂલ જો. એટલે અમે બહુ નવાઈ લાગી વસ્તુ અમને. ચાલો આ હમણાં 15 મિનિટ 5 મિનિટ પહેલા તો બધી એમ આ કે આ સારી નથી, આ સારી નથી, એમ 5 મિનિટ પછી એટલે આપડા જે પ્રત્યક્ષ જ્યાં મારા પણ શું ત્યાં સુધીના વિકલ્પો એમ એટલા રહી, મારા પણ આ સારું, આ સારું, આ સારું, જે પારકું થયું ત્યાં પછી છૂટી ગયું. પારકામાંથી પોતાનું થયું ત્યાં વિકલ્પ ચાલુ થઈ ગયું, આ સારું. બહુ વિકલ્પ છે મારા પણ આમાં, ત્યાંથી શરૂ થાય છે. એક ભાઈ છે એમને છે ને એમની 2 છોકરી છે, ત્યાં કેરન વાળા ભાઈ છે ને એમની 2 છોકરી, એક છોકરીને એવી રીતે એમને ભણાવવા માટે હું જતો, બીજી તો પરણાઈ દીધી છે, મોટી પણ નાની પણ બાકી. એમને કીધું 2 ને બેસાડો ને, એમ કે એના માટે ચાલુ કરો, આમના માટે વ્યાપારી ભાષામાં વાત કરે એમ કે વેચાઈ ગયેલો માલ એના પાછળ બહુ પૈસા નો ખર્ચ છે, જેને પોતાની પાસે હજી એને એ વેચાઈ એનો પર થઈ જશે. કેરળમાં કપડા વેચી વાતો ધ્યાનમાં પણ એ કે બધા વેચાયેલો માલ છે એની પાસે પૈસા બહુ બધા નો ખર્ચ છે, કે હજી આ માલ છે એના પાછળ હજી ખર્ચવાના છે, વેચવાનો છે, શણગારે પૈસા આપી દે એડવાન્સ આપી દે, આમાં શું કરવાનું, કઈ નહીં. હજી બાકી છે તો બીજો કોઈ આવશે લઈ જશે ભાઈ. એટલે જે કોઈ મારા પણ તૂટ્યું બસ આ પારકી થઈ, બસ હવે એના જે કરવું કરે જવા દો, મારે શું હવે એના વિકલ્પ નથી આવતા. પછી કે બસ આવી જાય, પર્યાયમાં પારકી થઈ જાય, આ મારું શું, બસ મારું દરેક પર્યાય આ મારી નથી, મારી નથી, વેચાઈ ગયેલો માલ, પર્યાય વેચાઈ ગયેલો માલ, ભવિષ્યનો વેચાઈ ગયેલો માલ છે. વેપારી લોકોના ભાષા જલ્દી સમજાઈ જાય, વેચાઈ ગયેલો માલ છે. ચલો, મિથ્યા દર્શનાદિક થી શરીર આદિક નું સ્વરૂપ પણ અન્યથા ભાસે છે. અનિત્ય ને નિત્ય, ભિન્ન ને અભિન્ન, દુઃખના કારણોને સુખના કારણ માને છે તથા દુઃખ ને સુખ માને છે ઇત્યાદિ પ્રકારે વિપરીત ભાસે છે. એ પ્રમાણે જીવ અજીવ તત્વોનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. આ જીવ અજીવની ભૂલ થઈ. હવે 5 તત્વ પર્યાયના જે છે, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા ને મોક્ષ, એમાં પણ આપણી કંઈક ને કંઈક ભૂલ છે. મિથ્યા દ્રષ્ટિ આમાં આને માટે કંઈક ખોટું માને છે. આશ્રવ ને ખોટું શું માને, બંધ ને શું ખોટું માને, એ પણ બહુ સરસ વિષય છે. આપણે 7 તત્વોમાં સમ્યક દ્રષ્ટિમાં છે. સમ્યક દ્રષ્ટિ શું માને છે? હા, એ પણ છે, આવશે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સર્વસાહુ. આ પ્રશ્નમાં